જય સ્વામિનારાયણ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે રક્ષતિ ડુક્રુય કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયં શ્રીપતિ રૂપમજસ્રમ નેયં સજ્જન સંગે ચિત્તં ધ્યેયં દીનજનાય ચ વિત્તં ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે. ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ. ગીતાનું ગાન કરો, વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, ભગવાનના સાકાર રૂપનું ધ્યાન કરો. પછી કહ્યું નેયમ સજ્જન સંગે ચિત્તમ, એટલે કે સત્સંગ કરો. સત્સંગની આપણને શું જરૂર છે એ વિશે આપણે ગયા પ્રવચનમાં સાંભળ્યું છે. એ ગયા પ્રવચનમાં આપણે છેલ્લે કહેલું કે સત્સંગના શબ્દ છે એ ઓજાર છે, ટાચણું. શિલ્પકાર શિલ્પ ઘડે, મૂર્તિ ઘડે તો એની પાસે ટાચણું હોય. એ ટાંકણાને હથોડીથી પથ્થરને કંડારે છે. એમ સત્સંગના શબ્દ છે એ ટાંકણું છે. એનાથી શિલ્પ કંડારાય છે. આપણા જીવનનું શિલ્પ, જીવનનું ઘડતર થાય છે. શબ્દના ટાંકણાને જે સમજે એને સત્સંગનો મહિમા સમજાય. પથ્થર ગમે એટલો સારો હોય પણ એને કંડાર્યા વગર તો કેવી રીતે પૂજનીય બને? એટલે સત્સંગની આવશ્યકતા ખૂબ છે. ઇટાલીમાં એક શિલ્પકાર થયો વિશ્વ પ્રસિદ્ધ, જેનું નામ છે માઇકલ એન્જેલો. એમને એક શિલ્પ કંડારવું હતું પણ જોઈએ એવો આરસનો પથ્થર મળતો નહોતો. દરેક શિલ્પને એને અનુરૂપ પથ્થર જોઈએ. ઘણા એ વખતથી માઇકલ એન્જેલો ભટકતા ઘણી દુકાનો, ઘણા સ્થાનો જોયા પણ પથ્થર જોઈએ એવો મળે નહીં, એની આંખ ઠરે નહીં. એમાં એકવાર એ બજારમાંથી પસાર થતા હતા તો બજારને રોડને કાંઠે એમણે મોટો આરસનો પથ્થર જોયો. એ પથ્થર જોતા જ એનું મન ચોંટી ગયું કે આ પથ્થર મારે જે જોઈએ છે એ આ કામનો છે. કોનો હશે? આજુબાજુ જોયું તે આરસની દુકાન જ હતી એટલે એમને લાગ્યું કે એમનો જ હશે.
એટલે એમને પૂછવા ગયા કે સામે જે પથ્થર પડ્યો છે રોડને સામે કાંઠે, એ પથ્થર તમારો છે? તો કે અમારો છે અને ન પણ છે એવું છે. કેમ? એ હવે અમારે જોતો નથી, અમે ફેંકી દીધો છે, અમારે નકામો છે. એટલા માટે કે એને કોઈ ખરીદતું નથી, એટલા માટે કે શિલ્પની દ્રષ્ટિએ એ નકામો છે. કારણ કે એમાં થોડી શ્યામ, જુદા જુદા રંગની થોડી રેખાઓ છે. પથ્થરમાં રેખાઓ હોય તો પછી એને મૂર્તિ ન થઈ શકે, કારણ કે વચ્ચે ગમે ત્યાં શેડ બતાવે. એટલે કોઈ શિલ્પકાર લેતો નથી, અને એવડો મોટો છે દુકાનમાં જગ્યા રોકે છે. એટલે અમે ઘણા વખતથી ફેંકી દીધો છે. કેમ તમે પૂછો છો, તમારે જોઈએ છે? તો કે હા, મારે એ જોઈએ છે, લઈ જાઓ. કેટલા આપવાના કોસ્ટ, કિંમત કેટલી? કંઈ નહીં, મફત. અમારે તો ઉપાડવાના પૈસા દેવા પડે એમ છે. એના કરતાં તમે લઈ જતા હો તો અમારે એટલો ફાયદો છે. માઇકલ એન્જેલો કે તો હું લઈ જાઉં છું, તમને હરકતની કોઈ હરકત નહીં, રાજી છીએ, લઈ જાઓ. માઇકલ એન્જેલો એ પથ્થરને લઈ આવ્યા. એમાં જે જુદા જુદા રંગની થોડી રેખાઓ હશે એને માઇકલ એન્જેલો એ એવી રીતે શિલ્પની અંદર ગૂંથી લીધી જે એની શોભા બની જાય, કોઈ કલર એમાં નાખવો ના પડે. અને એવું શિલ્પ કંડાર્યું કે ઈશુને વધસ્તંભ ઉપર ચડાવ્યા છે અને પછી એને નીચે ઉતારીને મા મેરી ઈશુના ડેડ બોડી શબને ખોળામાં માથું લઈને બેઠા છે. અને જે એની આંખમાંથી આંસુઓ અને ચહેરા ઉપર જે કરુણતા દેખાય છે, આજુબાજુ જે સ્નેહીઓ બેઠા છે એનું જે રુદન છે, એ અંતિમ ક્ષણો ઈશુની હતી. એ શિલ્પ કંડાર્યું અને એ શિલ્પ વિશ્વ પ્રસિદ્ધ બની ગયું. અને આજે ઇટાલીમાં વેટિકન ચર્ચમાં એ શિલ્પ લગાયેલું છે. વિશ્વનું 1 નંબરનું શિલ્પ હોય તો એનું નામ લખેલું છે નીચે, સોરો ઇન સ્ટોન, પથ્થરમાં વ્યક્ત થતી દિલગીરી. દર્શન માત્રથી આંખમાં આંસુ વહેવા માંડે એવું અદ્ભુત શિલ્પ માઇકલ એન્જેલોએ કંડાર્યું. શામાંથી? નક્કામાં પથ્થરમાંથી. એવી રીતે સદગુરુ સંતો સત્સંગમાં સમાજમાં જે સાવ ફેંકાઈ ગયેલા છે એના ઉપર શબ્દના ટાંકણાથી એને અનુપમ શિલ્પ કંડારે છે કે જે જગતમાં પૂજનીય અને વંદ્ય બની જાય. એવા ઘણા દ્રષ્ટાંતો છે. આપણે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી થાય છે, ફેંકાઈ ગયેલો પથ્થર છે, ફેંકાઈ ગયેલો વ્યક્તિ છે. જોબન વડતાલા, અનેક એવા. અંગુલીમાલ હોય તો એને બુદ્ધ પરિવર્તિત કરે છે. સમાજની દ્રષ્ટિએ એ ફેંકાયેલા છે, પણ એની જે સ્વાભાવિક કંઈક વૃત્તિઓ હશે એને ઉલટાની શોભામાં પરિવર્તિત કરવાની કળા એ સંતોમાં, સત્સંગના માધ્યમમાં છે. એટલે સરસ કહ્યું છે કે ભાઈ સત્સંગથી કોણ ન સુધરે, પણ થોડુંક રસપાન કરવું જોઈએ તો જીવન સુધરે છે. માઇકલ એન્જેલોએ જે શિલ્પ કંડાર્યું તો એ શિલ્પ અંદર તો હતું જ ને, ખાલી ઉપર જે આવરણ કરતો હતો એ પથ્થર જ કાઢ્યો છે. મૂર્તિની એ જ વિશિષ્ટતા છે, ઉમેરવાનું કશું નથી હોતું. જે છે એને કાઢવાનું છે, ખોલવાનું છે. આપણે પરિશુદ્ધ આત્મા હોઈશું છે, પણ એટલા બધા સંસ્કારો પડી ગયા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, દમ, છળ, પ્રપંચ, મારું તારું, ધનની આકાંક્ષા, પદની આકાંક્ષા, સ્ત્રીઓની આસક્તિ, પુત્રોની આસક્તિ, માનની આસક્તિ, ખાવાની આસક્તિ, જોવાની આસક્તિ, પીવાની આસક્તિ, ઊંઘવાની આસક્તિ, કેટલી ન ગણી ગણાય એટલી બધી. આ જે
માયાની બધી જાળ છે એ આપણા ઉપર ચોંટી છે. એને સત્સંગના શબ્દોથી ધીમે 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 ઉખેડવાની છે. એક દિવસમાં થોડું શિલ્પ બન્યું હશે, માઇકલ એન્જેલો ગમે તેવો વિશ્વ પ્રસિદ્ધ શિલ્પકાર હોય તોય એનું કઈ મશીન તો આવતું નથી કે એમાં નાખી દે બહાર નીકળી જાય શિલ્પ. કેટલાય દિવસો લાગ્યા હશે, ત્યારે ધીમે ધીમે એમાંથી શિલ્પ થાય છે. એમ સત્સંગ રોજ કરવો પડે, નિષદિન કરવો પડે. આપણે એકવાર કહ્યું હતું ને કે ભાઈ બ્રહ્માના કલ્પ જેટલી આયુષ્ય હોય, હવે બ્રહ્માનું આયુષ્ય કેટલું આયુષ્ય, એમ આપણે ત્યારે ગુણાકાર માંડ્યો હતો ને, બ્રહ્માની આયુષ્ય હોય. આપણો એક દિવસ એટલે 8 અબજ અને 64 કરોડ, એને ગુણ્યા 30 ત્યારે 1 મહિનો થાય, એને ગુણ્યા 12 ત્યારે 1 વર્ષ થાય. એવા 100 વર્ષ બ્રહ્મા જીવે. એટલા સમય સુધી સત્સંગ કરે ને કેવાનો ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી જેવા સંતોનો સત્સંગ કરે ત્યારે આ જીવનું મૂળ અજ્ઞાન ટળે, એટલો સત્સંગ કરવો પડે. હવે આપણે તો શુક્રવારથી શુક્રવાર ને એમાંય ગપચી, એ પાછું સાંભળ્યું, કેટલું સાંભળ્યું, ન સાંભળ્યું, કેમ સાંભળ્યું. શિલ્પ કંડારવું કેટલું કઠણ છે જીવનનું. એ પથ્થરે સોંપાઈ જાય ત્યારે ને ટાંકવા જાય ને ઊભો થઈને હાલતો થાય, શું કરવું. એ કેટલું સમર્પિત થવું પડે, કેટલી ધીરજ, કેટલી સહનશીલતા, કેટલા તીણા પ્રહાર સહન કરવા પડે, ત્યારે એમાંથી નવું જીવન કંડારાય છે. આ બધી સત્સંગની આબેહૂબ ઉપમા છે, રૂપક છે. કરવાનું કામે એટલું છે ને, આમ જુઓ તો 3 વાક્યોમાં છે. આ દેહમાંથી હેત તોડીને આત્મામાં કરવું. બહુ બહુ સીધું સાધું, બહુ જાજુ અઘરું નથી. 3 જ વાત કરવાની છે. આ દેહમાંથી હેત તોડીને આત્મામાં કરવાનું, આ લોકમાંથી હેત તોડીને ભગવાનના ધામમાં કરવાનું, અને દેહના સંબંધીઓમાંથી હેત તોડીને ભગવાનના ભક્તો સંતોમાં હેત કરવાનું. બસ આટલું જ કરવાનું છે. જન્મારો નીકળી જાય. થતું નથી ને, નથી થતું એવું નથી, પણ ઘણું કરવું પડે ત્યારે આવું થાય. ધીરજથી નિષદિન સત્સંગ કરતા કરતા કરવાનું છે, અને આખું શિલ્પ તૈયાર થઈ જાય. મતલબ 2 વાતને આમ કમ્પેરિઝન, સરખામણીથી જોવાની છે કે આપણું જીવન પરિશુદ્ધ થઈ જાય. કહો ને કે બધી રીતે શુદ્ધ થઈ ગયા, દોષો બધા નીકળી ગયા, શુદ્ધ થઈ ગયા, શિલ્પ તૈયાર થઈ ગયું. તો પણ ધ્યાન રાખવું પડે. એ હવે મહત્વની વાત સમજવાની છે. મૂર્તિ કોઈ પણ તૈયાર થઈ, હવે એમાં કશી જરૂર છે, છતાં એક જરૂર છે, રોજ એને હાથ ફેરો કરવો પડે, નહીતર ધૂળ જામી જાય. એમ આપણું મન ગમે તેવું શુદ્ધ થયું હોય તો પણ રોજ સત્સંગ કરવો પડે, નહીતર ધૂળ જામી જાય. ઘર ઉઘાડું રહેશે તો કચરો આવશે. ક્યારેક કોઈ ત્યાં દાખલા છે, બારી બારણા ઉઘાડા રહી ગયા, 2-3 કિલો સોનું આવ્યું. પણ તમારે કચરો તો વગર ઇન્વિટેશન આવશે. બહુ સરસ મજાની વાત છે. સંત જ્ઞાનેશ્વર પાસે એક મુમુક્ષુ આવેલા, અને જ્ઞાનેશ્વરજી એમને ખૂબ સત્સંગ કરાવ્યો. મુમુક્ષુ સારો હતો, બધું પીધું, દોષ નીકળી ગયા, શુદ્ધ થયો, સારી સ્થિતિ આવી. હવે એને એમ લાગે છે કે મને પર્યાપ્ત સ્થિતિ અનુભૂતિ થઈ છે, બ્રહ્માનુભૂતિ થાય છે. પણ સંત તો જાણી જાય ને, આવા મોટા સંત હોય એ તો બધું જાણે. એમણે કહ્યું કે જો મારે તને જે શીખવવાનું હતું, જે આપવાનું હતું, સંત જ્ઞાનેશ્વર કે મેં તને આપી દીધું, પણ એક છેલ્લો પાઠ છે શીખવા જેવો, એ હું નહીં આપું. એ એક સાધુનું તને નામ આપું છું, એમની પાસે તું જા અને એ તને શીખવાડશે. મારું નામ આપજે, મને ઓળખે છે. એમનું નામ ઠામ ઠેકાણું આપ્યું. પેલો
મુમુક્ષુ સિદ્ધ સાધક જે ગણો તે એમની પાસે પહોંચ્યા. સાધુએ આવકાર આપ્યો, જ્ઞાનેશ્વરના નામથી વધારે હેત આપ્યું, કહ્યું કે મને તમારી પાસે કંઈક શીખવા, લાસ્ટ લેસન સમજો ને એવું કંઈક છે. હવે હું તો કંઈ જાણું નહીં, પણ મને કહ્યું છે એટલે મને 15 દિવસ અહીંયા રોકાવાનું કહ્યું છે, તો મને શીખવાડો. ભલે કંઈ વાંધો નહીં, તમે રોકાવો, એમણે મોકલ્યા છે, જરૂર શીખવાડશું જો શીખી શકશો તો. પેલો મુમુક્ષુ ત્યાં રોકાય છે, પણ આ સંત બસ આખો દિવસ કંઈ શાસ્ત્ર વાંચે, કંઈ ધ્યાન કરે, જરૂરી ભિક્ષા માગી આવે એને ભિક્ષા પણ આપે, પોતે ભિક્ષા કરે, ધ્યાન કરે, સૂઈ જાય, બસ બીજું કંઈ ઉપદેશ આપે નહીં. હવે પેલો તો શીખવા આવ્યો છે, એને એમ હશે કે કોઈ રહસ્ય બતાવી દેશે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ જાય, અઠવાડિયું થયું, અઠવાડિયું બાકી રહ્યું, એટલે અઠવાડિયું પૂરું થયું એટલે પૂછ્યું કે ગુરુદેવ કંઈ શીખવવા જેવું શીખવો. તો મેં તને પહેલા કહ્યું છે હું જરૂર શીખવાડીશ, પણ શીખી શકે તો. મારું શિક્ષણ ચાલુ જ છે, પણ જો તું શીખી શકે તો. આ છેલ્લામાં છેલ્લો પાઠ તો હું ભણાવી જ રહ્યો છું, હવે પેલા ને કઈ સૂઝ પડે નહીં. સારું છે આવા ગર્ભિત રહસ્ય દ્વારા હવે શિક્ષણ આપતા સંતો નથી, નહીતર આપણે તો કાંઈ શીખત નહીં. બોલી બોલી થાકી જાય તોય નથી સમજતા. અમને ખરેખર મને ઘણી વાર થાય, મેં એવા એવા મુદ્દા કહ્યા હોય કે હવે તો અજવાળું થઈ જશે, લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે, લોકોના વહેમ ટળી જશે, એને થોડો સતસતનો ખ્યાલ આવી જશે, એને વિવેક આવી જશે, હવે એ જ્યાં ત્યાં નહીં ભરાયો. પાછું એમનેમ જ હોય, જ્ઞાન ન થાય. એના ઘણા કારણો છે. એક તો એ એમ સમજે છે કે હું જે સમજુ છું બરાબર છે, આ જે કહેવાય છે બીજા માટે છે, એટલે કોઈ હિસાબે ન થાય. હવે તમે એકબીજા એમ સમજો કે મારા માટે નથી બીજાના માટે છે, આ એમ સમજે મારા માટે બીજા માટે, કોના માટે છે એ જ ખબર પડે નહીં. એનું કારણ નથી સમજ્યા, એનું કારણ એટલા માટે છે કે મને કોઈ પણ એવા પ્રવચન પછી મોટા ભાગના કોઈ પ્રશ્ન કરતા નથી. એનો અર્થ શું થયો કે એના એ ટોપિક ઉપર એને કોઈ જ વિચાર નથી કર્યો. નહીતર તો તરત પકડી લે ને કે ભાઈ તમે આ વાત કરી છે, પણ એમાં થોડુંક અમારે આટલું જાણવું છે કે આમાં શું છે એમ, પણ કોઈ પૂછવા નથી આવ્યો. એનો અર્થ શું છે કે એને હાથમાં જ નથી લીધું. આટલું કહેવાય છતાં નથી આપણે સમજી શકતા, તો મૌન વાણી ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ એ કેમ સમજાય? એટલે સારું છે બોલીને ઉપદેશ અપાય છે. એટલે પેલા સાધુ કહે છે કે હું તો તને શિક્ષણ આપું જ છું, પણ મેં તને કહ્યું તું જો તું શીખે તો. હવે તો કઈ ઉપાય ના રહ્યો બોલવાનો. ધીમે ધીમે કરતા 15 દિવસ પૂરા થઈ. એટલે પેલા એ કહ્યું કે સારું જે થયું તો આપણે તો મુદત પૂરી થઈ એટલે ગુરુ પાસે જતા રહીએ. કદાચ આવી રીતે ધીરજથી સમય પસાર કરી દેવો એ પણ શિક્ષણ હોઈ શકે, આવો અર્થ લીધો. પછી કોઈ બાપજી હવે 15 દિવસ પૂરા થયા છે તો હું જાઉં? કઈ વાંધો નહીં, મેં તો તને કે આમંત્રણ આપ્યું નથી અને મારે કોઈની જરૂર નથી, તારે જવું હોય તો જા, પણ તું શીખ્યો શું શીખે ખબર જ નથી પડી કાંઈ, અને તમે કંઈ શીખવાડ્યું નથી. આપણે તમે છે એમ જ કહીએ છીએ અમારે ઘણું ભણવું છે, માસ્તરને જ આવડતું નથી. એવું જ છે. એટલે આપે કંઈ શીખવાડ્યું નથી. વાત થોડી લાંબી લાગે છે, પણ મર્મ છે એ સમજવા માટે આ કહેવું પડે છે કે આપણે આવું જ કરીએ છીએ. અને પછી પેલા સાધુએ કહ્યું કે મેં તો કંઈ તને આમ કહ્યું નથી, શીખવા જેવું શીખ્યું પણ તું પકડી શક્યો નથી, પણ તને હવે કાંઈ પૂછવું હોય તો પૂછી લે પછી જા. કે પૂછવા જેવું તો મને બીજું તો શું હોય, પણ એક મને તમારી વિચિત્ર વાત ન સમજાણી એ હું પૂછી લઉં એટલે મને પછી આખી જિંદગી ખટકે નહીં. હા પૂછી લે.
કે તમે જે બીજું ધર્મ ધ્યાન કરતા, શાસ્ત્ર અધ્યયન કરતા, ભિક્ષા કરતા, આ સમયે સૂઈ જતા, સમયે ભિક્ષા કરતા, એ બધું મને તો કોઈ વાંધો નહોતો. પણ એક વાત, તમે જે સામે લોટો પીડ્યો છે એ લોટાને તમે રોજ વહેલા ઉઠી પેલું કામ લોટો માંજવાનું કરો, સાફ કરી અને મૂકી દો. રાતે સૂતા પહેલા પાછો માંજો ને પાછો મૂકી દો. પાછો સવારે ઉઠીને પાછો એ જ લોટાને ફરી માંજો, પાછો કોરો કરીને મૂકી દો. પછી સાંજે પાછો એ જ લોટાને લઈ પાછો માંજો, કોરો કરીને મૂકી દો. પાછો સવારે ઉઠીને પેલું કામ એ જ કરવાનું, ઓલો લોટો ઉટકવાનો, માંજવાનો, સાફ કરવાનો, લોચું કરી મૂકી દો. આ લોટાને વાપરવો નથી, કશું કરવું જ નથી, તો પછી તમે આને રોજ ઘસ શું કરો છો? રાતે સાફ કરીને મૂક્યો છે તો સવારમાં પેલું ઉઠીને એ કામ કરવાનું, પછી તમે દાંતણ પાણી કરો, તો એવું શું એમાં છે? તો કે બસ બેટા, આજ તને મેં શિક્ષણ આપ્યું પણ તું સમજી શક્યો નહીં. સારું થયું તે પ્રશ્ન કર્યો, તને બધું જ પ્રાપ્ત થઈ ગયું છે, તું આમ વિશુદ્ધ પણ થઈ ગયો છે. તને હવે એમ છે કે હવે મારામાં કોઈ માયાનો દોષ નથી, પણ યાદ રાખજે આ લોટા જેવું ચકચકિત મન થઈ ગયું હોય તો પણ ચાલ બેટા તને બતાવું. સવારે માંજેલો લોટો છે ને અત્યારે આંગળી ફેરવ, આંગળી ફેરવી તો ધૂળ હતી, જો ધૂળ આવી ને આમ બેટા તને એમ લાગે કે હવે મારે સત્સંગની જરૂર નથી, તો તને ધૂળ ભરાઈ જશે. માટે સત્સંગ કરતો રહેજો. તું માનતો ને કે હવે મારે કોઈ જરૂર નથી, હવે તું પહોંચી ગયો છે. પહોંચેલા પણ પડ્યા છે, પહોંચેલા પણ પડ્યા છે. એટલે એક આ લાયસન્સ ને બધું ગાડીઓનું ચેક કરતા હોય, ટ્રેનિંગ ગાડીની આપતા હોય ને, એમણે બહુ સારા, એમણે એક વિધાન બહુ સરસ કરેલું કે કોઈ ડ્રાઈવર શીખતો હોય ને ત્યારે આગળ પાછળ કંઈ બોર્ડ, લર્નિંગનું બોર્ડ માર્યું હોય, ડ્રાઈવર શીખાવ છે, શીખે છે એવું લખ્યું હોય, એવું કર્યું હોય, અને એલ કર્યો હોય. એટલે એમણે સરસ કીધું એ કે શીખી જાય ને એની પાછળ પણ લખવું જ જોઈએ કે ડ્રાઈવર શીખી ગયો છે, એ લખવું જ જોઈએ. કારણ કે શીખે છે એમાં પોતે પણ સાવધાન રહે છે અને બીજા પણ સાવધાન રહે છે. પોતે પણ સાવધાન રહે છે કે હું શીખું છું, અને એનું એલ વાંચીને આ શીખે છે એવું લેબલ વાંચીને સામાવાળા 2 ફૂટ આઘા હાલે, આ ક્યારે આમ કરી નાખે એ નક્કી નહીં. એટલે સમાજમાં આમાં કોઈ છેતરાય નહીં, પણ જેને પોતાને થાય કે હું હવે શીખી ગયો છું, એ પોતે છેતરાય, પોતે પડે અને લોકો પણ પડે. માટે એને તો ખાસ જરૂર છે કે હવે આને સાવચેતીની જરૂર છે. એટલે તને એમ થશે કે હવે મારે સત્સંગની જરૂર નથી, તો બહુ મોટી ભૂલ થશે, રજ ઘૂસી જશે. અને વાત સાચી છે. મહારાજા ભરતજી, જડ ભરતજી, ચક્રવર્તી રાજા, વૃષભદેવના દીકરા, ચક્રવર્તી રાજ્ય મૂકીને પુલહાશ્રમમાં જઈને તપ કર્યું. કેટલી સાધના, કેવા ઊંડા ઉતર્યા, કેવી બ્રહ્માનુભૂતિ. રાત દિવસની ખબર ન પડે, સંધ્યા ગાયત્રી પણ ભૂલાઈ જાય એવી રીતે વિહરનારા ઉચ્ચ સ્થિતિના દેવતાઓ જેને વંદન કરવા આવે એવા ભરતજી મહારાજ. એટલે શ્રીજી મહારાજે એ 17મા વચનામૃતમાં કીધું કે ચમત્કારિક ઘટના છે, ચમત્કારિક આખ્યાન છે, કે આવું થાય નહીં, પણ જો છતાં રજ કરી ગઈ ને. એ ખાલી નદીમાં સ્નાન કરવાનું તર્પણ કરતા, સૂર્ય અર્ઘ્ય આપતા એક મૃગલાનું બચ્ચું, ટૂંકમાં વાત કરીએ જાણો છો, એટલે એ હાથમાં આવ્યું, દયા આવી ગઈ, સદગુણ હતો. અને હરણના બચ્ચામાં એવો મોહ થઈ ગયો કે હવે હરણનું બચ્ચું આઘું પાછું જાય છે તો ચેન પડતું નથી. હરણનું બચ્ચું મોટું થાય તો વનમાં ક્યાંક ફરવા ચરવા જતું રહે તો એને ગોતવા જાય, પુકાર કરે, હે મૃગબા ક્યાં છે તું? અવાજ સાંભળીને આવે, અને જેમ કોઈનો દીકરો ખોવાઈ ગયો હોય ને ખુશી થાય એટલો ખુશી આ ભરતજી મહારાજ થતા મૃગને જોઈને. એમાં એનો અંત વખત આવ્યો અને હરણ એની સામે જોવે છે, આ એની સામે જોવે છે, અને થાય છે કે હું જઈશ તો આનું શું થશે? અરે ભાઈ એનો તો આખું વનવગડો છે. પણ છતાંય એમાં મન રહ્યું, દેહ પડ્યો, બીજો અવતાર એને હરણને પેટે હરણનો આવ્યો, હરણ થયા. લો પશુ, મનુષ્યમાંથી સિદ્ધમાંથી પશુ થઈ ગયા. આવી ભૂલ સાથી થઈ? બોલો, કોઈ એને કહેનારું નહોતું. સહેજ જ કોઈ સાથે સંતો હોત તો એને યાદી આપત કે તમે તો મહારાજા છો, તમે હુકમ કર્યો હોત રાજ્યમાં તો આવા હજારો મૃગલાઓ, રૂરુ મૃગો તમારી પાસે આવીને ઢગલો કરી દે. ત્યારે એકમાં શું બંધાયા? રે રે બંધાયો જગત તજનારો, એક મૃગ બાળ માહી.
એટલે સહજાનંદ સ્વામી વચરામૃતમાં કીધું છે, મોટું પદાર્થ હોય એ જ વિઘ્ન કરે, તુચ્છ પદાર્થ વિઘ્ન ન કરે, બંધન ન કરે, એવું નથી. રજ ઘૂસી જાય એટલે શબ્દો જોઈએ, સત્સંગના શબ્દો જોઈએ, સહવાસ જોઈએ. ખાલી સાંભળીને ભાગી જાય મેળ ના પડ્યો. કાનમાં ઇયરફોન ઘાલીને તમે સાંભળે જ રાખો તો સારી વાત છે, પણ એ સહવાસ જોઈએ ત્યારે માણસ બચે. હાથ ફેરવવા વાળો, રજ ઝાપટવા વાળા જોઈએ. એટલે મહારાજે મધ્યના 55 કહ્યું છે. બહુ મહત્વની વાત છે આ બધી, યાદ રાખજો, પીજો. મહારાજ કે હૃદયરૂપી સોનીની પેઢી છે ને માયારૂપી સોની સંકલ્પ વિકલ્પ રૂપી હથોડો લઈને સતત ટચ 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 ટચકા મારે છે. અને જેમ સોની હોય એ કોઈ ધણીની નજર સેજ ચૂકે તો સોનું કાઢી રૂપું બેળવી દે. સોનું કાઢી લે એમ સેજ ગાફલ થાય. એટલે માયારૂપી સોની છે એ સંસારના રજોગુણ તમોગુણ કામ ક્રોધ લોભ મોહ એ રૂપી રોનું સોનું એટલે સોનું કાઢી અને રૂપું ભેળવી દે, ત્રાંબુ ભેળવી દે. એટલે શુદ્ધ કંચન હોય એ ભેગવાળું થઈ જાય. આવી રીતે માયાનો પ્રવેશ થઈ જાય છે. પછી ભાઈ એને કેટલું તપાવે ત્યારે એ શુદ્ધ પાછું સોનું થાય. ભરતજીને 3 જન્મ લાગ્યા. હવે આપણે ધ્યાન ના રાખીએ શું થાય, પણ ડર નથી હોતો કોઈને. કોકને ડર હોય કે લા ભાઈ ચેતજો, હવે આમાં કાંઈ બંધાવા જેવું નથી, જાગૃતિ રાખવા જેવી છે. એટલે મહારાજે 38મા વચનામૃતમાં કહ્યું કે વ્યવહાર તો દેહે કરીને ગમે તેટલો કરો, પણ મન તો જનક રાજાના જેવું નિર્વાસની જોઈએ. બહુ કઠણ છે પણ સત્સંગથી થાય છે. કરવા ધારે એને થાય છે ને ભાઈ, નથી થતું એવું નહીં. પણ આપણે ગુડિયા વાળ્યા હોય કે ન થાય તો ન થાય, બાકી તો જેદી તેદી તો કરવું જ પડે. એટલે પહેલી વાત એ છે ભાઈ, સત્સંગમાં આપણને આપણી ભૂલ ઓળખાય, પણ ઓળખવા માગે તો. હવે આ બધી વાત છે. અને બીજી વાત કે ભૂલનો સ્વીકાર કરવો એ તો એનાથી કઠણ છે. એક દાદા મારી પાસે ક્યારેક ક્યારેક આવે છે. એટલે મેં કીધું હવે તમે દાદા થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા, હરિભજન કરો છો, શ્રીજીનું ધ્યાન ભજન કરો છો, હવે બધી મોહ મમતા મૂકીને આપણે એક ભગવાનમાં ધ્યાન રાખવું, મન દેવું એમાં, અને મોહ મમતા ન રાખી. મને કે સ્વામીજી બિલકુલ નહીં, આપણે મોહ મમતા છે જ નહીં, આપણે નિર્લેપપણે ઘરમાં રહીએ છીએ, બસ ભગવાનનું ભજન કરીએ છીએ. હવે આમને તો પછી શીખવવું શું? બોલો, આ ખાલી રહીએ ઘરમાં એટલું, બાકી કોઈ મોહ મમતા નહીં. પાછો રોજ એનો ઘરમાં ઝઘડો ચાલે, આમ કેમ નથી, આને કેમ કર્યા, છોકરાને બરાબર કેમ સાચવો નથી, આના લુગડા કેમ નથી આમ કર્યા, આને પડતો આખડતો હોય તો સાચવતા કેમ નથી, બરાબર આમ કેમ કરતા નથી. મોહ મમતા છે તો ઝઘડો થાય છે, જો ન હોય તો ઝઘડો છે નો. નિર્લેપ હોય એને ઝઘડો શું, કર્તવ્ય હોય તો કરે, છોકરો પડી ગયો હોય તો સંભાળી લે, પણ એના માટે ઝઘડવાત ન જાય. એની સગી માને એની કાંઈ નહીં પડી હોય છોકરાને તો આજે આ દાદાને ચિંતા થાય, ઘરમાં ઝઘડો થાય. અને પાછા માને શું, મને કઈ મોહ મમતા નથી. ડોક્ટર આપણને પૂછીને ઠડ નીકળી જાય, તમને અહીં દુખે પેટમાં, તો ના ન્યાય નથી દુખતું, અહીં દુખે ન્યાય નથી દુખતું, અહીં દુખે તો ન્યાય નથી દુખતું, અહીં દુખે તો ના ક્યાંય દુખતું જ ને, તો શું થાય છે એ જ ખબર નથી પડતી. તો ઈલાજ જ નહીં ને કઈ. ભૂલનો સ્વીકાર તો થવો જોઈએ ને. ડોક્ટર કે ભાઈ આ થાય છે, આ થાય છે, આ થાય છે. હે એક જણો ગયો, ડોક્ટરે કીધું સુઈ જાઓ, સુઈ ગયો. હવે એટલો બધો શરીરમાં પસીનો, એટલે ડોક્ટરને પોતે અડવું ઠીક ન લાગ્યું, એટલે ડોક્ટર એની આંગળી લઈને આમ દબાવ્યું, અહીં દુખે, આ હા 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 દુખે છે, અહીં દુખે છે. ઓહો, ડોક્ટરને થઈ ગયું કે અહીંયા દુખે છે, લીવરમાં તકલીફ, અહીં દબાવ્યું, દુખે. અરે રા મરે ગયો, તમે ત્યાં ક્યાં દબાવ્યું? ડાક્ટર સાહેબ તો માણસ છો કે રાક્ષસ છો તમે? ડોક્ટર કે અહીંયા દુખે છે, ડૂટી નીચે દબાય દુખે. અરે રા પણ તમે શું કરો છો સાહેબ, બહુ દુખે. પાછળ દબા, અરે પણ રેવા જ દો સાહેબ.
આ હાથળે, અરે પણ તમે મૂકી દો. ડોક્ટર કે જ્યાં દબાવું ત્યાં દુખે, અને દર્દ ક્યું છે? આ બાજુ તો બધા હળી નાખે, આ બધા હળી નાખે. ડોક્ટરને ખબર પડી નહીં કે આ ત્યાં કઈ પ્રકારનું દર્દ છે ભાઈ તને. તને જ્યાં દબાવ ત્યાં, અરે પણ ડોક્ટર સાહેબ દુખે જ ને, તમે મારી જે આંગળી લઈને દબાવો છો એમાં ચાકુ વાગ્યું છે. હવે એની આંગળીમાં પીડા છે, આંગળી પાકી હોય એમાં ચાકુ વાગ્યું, જ્યાં દબાવીને ત્યાં દુખવાનું છે ને. અહીં નથી દુખતું પણ અહીં દુખે છે. પણ બોલવું જોઈએ ને ડોક્ટર સાહેબ અહીંયા પીડા થાય છે, શું દવા થાય? નિખાલસ થવું, ભૂલનો સ્વીકાર કરવો, તો દવા થાય છે. આ રવિવારે આપણે પેલા જયારે સભાઓ લેતા ત્યારે એક ભાઈ હતા ને, સાંભળવા આવે, આમ હવે છૂટા છવાઈ આવે જ છે, તો બીજી ત્રીજી લાઈનમાં બેઠા હોય, આપણે વાતો કરતા હોય, પણ એ થોડીક વાર આમ આપણી સામું જોવે, પછી ઘડીક ડાબે જોવે, જમણે જોવે, ઘડી ઉપર જોવે, ઘડીક નીચે મોદિયામાંથી દોરા ખેંચે, ઘડી કામ કરે, સ્થિર થઈને કોઈ દી સાંભળે જ નહીં. આવી જાય સમયસર. વળી કંઈક એવું લાગે તો થોડી સેકન્ડ આપણી સામે જોવે, વળી પાછું આમ મંડે કરવા. આપણે બહુ કહીએ તો નહીં, પણ પછી ઘણા વખત પછી કીધું કે તમે સાંભળો છો, પણ તમે ચારે બધું જોયા શું રાખો છો? સામે બેસો છો, બધું સાંભળો છો, તો પછી એમ એક સ્થિર આમ તરમ એકાગ્ર થઈને સાંભળો. મને કહીએ તો સામે એવું છે ને, આ ગરમીની સિઝન છે એટલે અકળામણ થાય ને, એટલે આમ જોયા કરું છું. મેં કીધું જો મેં તમને શિયાળામાં જોયા છે, ઉનાળામાં આમ જોયા છે ને ચોમાસામાં આમ જોયા છે. આ તમે મને કીધેલું છે એક બે વાર કે એવું કાંઈ હોય તો કેજો, એટલે આ કહું છું, તો પછી સ્વીકાર તો કરતા નથી, તો શું કામ વારે વારે કીધે રાખો છો કે અમારે એવું કાંઈ હોય તો કેજો? પછી ઢીલા પડી ગયા. મને કે સાચી વાત છે, મારી એવી ટેવ છે. કેજો એમ કહેનારા પણ કહો ત્યારે સાંભળશે નહીં. ભૂલ ઓળખવી, ભૂલનો સ્વીકાર કરવો બહુ કઠણ. કહી દેવું બહુ સહેલું છે, બાપજી કઈ એવું હોય કેજો, પણ કે તો સ્વીકાર ન થાય. હવે જો સ્વીકાર ન થાય તો કેવી રીતે સુધારો થાય? બહુ જ કઠણ વાત છે. મુંબઈમાં એક જૈન મુનિ પધારેલા, અને શ્રીમદ રાજચંદ્ર એ પણ સત્સંગમાં બેસે. ઘણા લોકો આમ કથા શ્રવણ કરે. શ્રીમદ રાજચંદ્રની તો સ્થિતિ તમે જાણો, ઉચ્ચ કક્ષાની એમની આત્મસિદ્ધિની સ્થિતિ. એક બે દિવસ પ્રવચન પૂરા થયા એટલે પછી શ્રીમદ રાજચંદ્રજીએ પેલા મુનિશ્રીને કહ્યું કે તમે પ્રવચન વ્યાખ્યાન સારું આપો છો, લોકોને સારું લાગે છે, પણ તમે પુરુષોની સામે જોઈને જ બોલો, સ્ત્રીઓની સામે દ્રષ્ટિ ન કરો. તમે દ્રષ્ટિ સ્ત્રીઓ તરફ શા માટે વારે વારે લઈ જાઓ છો? પુરુષો સામે જોઈને જ કરો. ભૂલ ઓળખાવી પણ સારી લાગે. એટલે એમણે કહ્યું કે તમે મને કહો છો, પણ તમે સ્ત્રીઓની સામે તો બોલો છો ને જુઓ જ છો. સામે ગયા પણ સ્વીકાર કરે. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે એક પહેલી વાત છે, હું કથા સત્સંગ ધર્મ ધ્યાનમાં બેઠો ત્યારે હું ક્યારેય મારી દ્રષ્ટિ બીજે હોય છે? હું આપના પ્રવચનમાં આપને જ જોઉં છું, તો તમે એમ કેમ કહો છો કે તમે પણ જુઓ છો? તો કે સત્સંગમાં તો તમે સ્થિર વૃત્તિથી જુઓ છો, પણ સત્સંગ છૂટ્યા પછી તમે સ્ત્રીઓ સામે બોલો છો, એમને મળો છો, એ બધું તો છે જ ને. તો કે એ વાત અલગ છે, કારણ કે હું સંસાર છોડી અને મુનિ નથી થયો. તમે સંસાર છોડ્યો છો, તમારો ધર્મ અલગ છે, હું ઘરે રહું છું. એટલે મારે સ્ત્રીઓ સાથે બોલવાનો એ પ્રસંગ હોઈ શકે, છતાં પણ મર્યાદિત છે. પણ તમે તો સંસાર છોડ્યો છે, તો તમારા ધર્મ તો અલગ છે. એટલે હું તમને કહું છું કે તમારે સ્ત્રીઓ સામે ન જોવું. અને બીજું યાદ રાખો, હું કોઈ સ્ત્રી મારી પાસે આવે, અમારા ગ્રસ્તા ધર્મ પ્રમાણે જે કોઈ આવે, તો એ સ્ત્રીને ભયંકર વિશેલી ઝેરી સાપણી નાગણી એના જેવી હું એને દેખું છું. ઝેરની કોથળી હોય, ઝેરની નાગણી હોય, એવી હું સ્ત્રીને સતત દેખું છું.
આવું જો તમને થતું હોય તો તમે જુઓ. પછી પેલા નીચે જોઈ ગયા કે ના, એવી મારી સ્થિતિ નથી. તો બસ દ્રષ્ટિ નિયમમાં રાખો, સંયમમાં રાખો. પણ કબૂલ કરવું, અને સૌથી મોટી વાત છે ભાઈ, ઓ કાન ખોલ કે સુનના, આપણને કોક કહેવા વાળો મળે ને એ આપણા બહુ મોટા ભાગ્ય સમજ. ખરેખર એમાં સુહૃદતાથી આપણને કેનારા મળે બહુ મોટી વાત. કારણ કે આપણને આપણી પીઠ નથી દેખાવાની, ક્યારેય ન દેખાય. અને એમાંય જો તમને મર્મમાં સમજાય તો આપણને કોઈ વઢીને ખીજીને તતડાવીને જો કોઈ કહે તો સમજવાનું કે મારા બહુ મોટા ભાગ્ય છે. આપણને કોઈ વઢીને તિરસ્કાર કરીને અપમાન લાગે એવી રીતે આપણને જો કોઈ કહેતું હોય તો એના બે જ કારણ હોય, યાદ રાખજો. એક, આપણે કોઈને ખીજી વઢીને ત્યારે જ કહીએ, કોઈના ઉપર ક્રોધ થોડોક ત્યારે કરી શકીએ, આપણે એને તતડાવીને ત્યારે જ વાત કરી શકીએ કે જ્યારે એક એ આપણાથી બહુ દૂર હોય, આપણે એની સાથે કોઈ લેવા દેવા ન હોય, એ આવે કે ન આવે એવી આપણને કોઈ પરવા ન હોય. પારકો છે તો એને આપણે તતડાવીને ગમે તે વાત કરી લઈએ તો આપણને અફસોસ નથી કરવાના જ. સેજ આડાવડું થવાનું તો રેલવે સ્ટેશન ઉપર કોઈ સેજ આમ થયું તો આપણે એને ધક્કાધૂક થઈને કહી દે છે ને લોકો. એનું કારણ શું છે કે એને આપણે શું, એટલે જેની સાથે આપણે એમ હોય કે એને મારે શું, ત્યાં માણસ ખીજાય, ક્રોધ કરે, અપમાન કરે, તિરસ્કાર કરે. બરાબર છે. એનાથી ઉલટું જે પોતાનો સાવ નજીક હોય એને જ આપણે વઢીને ધખીને રોકીને ટોકીને કહી શકીએ. પણ જે દૂર પણ નથી, નજીક પણ નથી, વચમાં છે, જેને તમે પોતાના પણ ન ગણી શકો ને પારકા પણ ન ગણી શકો, એટલા ડિસ્ટન્સમાં જે છે એને કોઈ વઢીને નહીં કહે. આ મારું સંશોધન છે. એને તરત મર્યાદિત જ કહેજો. એ જેમ કહેશે કે ભાઈ રાજી રે એવી રીતે વેણથી એને બોલાશે, કેમ છો, આમ છે તેમ છે, એનું માન જાળવીને જ વાત થશે. પણ મોઢા મોડ એને ક્યારેય ગુસ્સાથી વાત ન કરે તો સમજી લેવાનું કે હજી હું બહુ નિકટ થયો નથી. હા, આ સમજવાની વાત છે. પણ જેને મોઢા મોડ ગરમ થઈને ખીજીને વઢીને જ્યારે કહે ત્યારે સમજવાનું હવે હું એની બહુ નજીક થયો છું. કારણ કે એને વિશ્વાસ છે કે આ હવે કાંઈ મને છોડીને જાય એમ નથી. જો વિશ્વાસ ન હોય તો જ તમે કાંઈ હશે ને તો તરત વાત ગળી જશે અને ધીમેથી મીઠાશથી વાત પૂરી કરી દેશે. એટલે જે ઝીણામાં જેની ભૂલ હોય તો એ નજીક થયા વગર કેવી રીતે કોણ કહે. આ એક મીટર પણ છે કે આપણે નજીક છીએ કે દૂર છીએ, બહુ સમજવાનું છે. આ મીટર સાચવી રાખવા જેવું છે. બસ જો આપણે કોઈ પણ સંત પાસે જઈએ આપણને આ મર્યાદા જાળવીને જો વાત કરે તો સમજવાનું આપણે એની નજીક નથી. તમે તમારો છોકરો હોય ને બધી રીતે સારું હોય તેને ક્યારેક ગુસ્સે નથી કહી દેતા, છતાંય એ તમારો છોકરો કઈ એમ થોડો ઓલો થઈ જાય છે. આ બહુ નિકટતાની વાત છે. એટલે એના માટે પોતે કરવું પડે. પણ કહી દીધે ન થાય કે એવું કઈ હોય તો કહેજો, કારણ કે એમ કહેવામાં પાછું બહુ ડર હોય છે. એને જ કહી શકાય કે જેને ઉલટું ન પડે, નહીતર પડતા વાર નથી લાગતી સાહેબ. એટલે સમજવા જેવું છે. તમે જેટલા નજીક થશો એટલા એના બહુ જ સ્નેહાળ થશો, અને જેટલા સ્નેહાળ થશો એટલા બેફિકર તમને કહેશે. અને એમાં જો તમને ખોટું ન લાગતું પાર ઉતરી ગયા, બસ વાત બરાબર છે ના, હવે આપણને બધું જ કહી શકે છે. આ એક સમજવા જેવી વાત છે. આ ગુણાતીતાનંદ સ્વામી લોધિકા પધાર્યા અને અભયસિંહ દરબાર લોધિકાના સવારના 6 વાગ્યાથી બેસી જાય 12 વાગ્યા સુધી તો ધ્યાનમાં બેસે. સદગુરુ સંતો એનાથી આમ ધ્રુજે એવી એની સ્થિતિ કહેવાય કે સવારે ઉઠીને દાંતણ કરે એટલી વાર જ જે કારભારીને કામદારને કંઈ પૂછવું હોય તો 12 વાગ્યા સુધીના લેવાના નિર્ણયો રાજકાજના હોય તો એ દાંતણ કરે ત્યાં સુધી જ પૂછાય. પણ જેવું દાંતણને ઉલ ઉતારવા માટે આમ ચીરા કર્યા, વ્યવહાર ચીરાઈ ગયો, પતી ગયો, પછી કશું જ પૂછાય નહીં. અને સ્નાન કરીને અભયસિંહ દરબાર પછી પોતાની માઢ મેળીએ બેસીને ધ્યાનમાં પૂજનમાં જતા રહે.
પછી રાજ વયું જવું હોય તો વયું જાય, સળગવું સળગી જાય. આને જનક ન કહો તો તમે શું કહો? આવી સ્થિતિવાળા પણ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા, આદર આપ્યો, સન્માન. એને વાતની તો ના જ નથી, એમાં તો શું કહેવાનું હોય. અને રોજ નિત નવી રસોઈ આપવાની બધી જ વ્યવસ્થા ગોઠવે. પણ એક દિવસ, 2 દિવસ જુદી રસોઈ આપે. ચૂરમાના લાડુ, મોતિયાના લાડુ, ફલાણા લાડુ, આવી બધી રસોઈ આપે. રાજ છે. પણ બીજો ત્રીજો દી થયો ને પછી જયારે અભયસિંહ સ્વામીની પાસે આવીને જય નારાયણ કર્યા ને ગુણાતીતાન બાપ ઓળખ્યા. અભયસિંહ, તને એમ છે કે અમે મોતિયા લાડુ નથી ભાડ્યા? એટલે એક ગાન 2 કટકા કરે એવું બોલે. તને એમ છે કે અમે મોતિયા લાડુ નથી ભાડ્યા? એમ મોતિયા તો કૂતરાના નામ હોય છે, કૂતરાના મોતિયા નામ હોય છે. તું અમને મોતિયા લાડુ ખવડાવતા અમે મોતિયા લાડુ નથી ભાડ્યા એટલે અહીંયા લોધિકા આવ્યા છે? અરે ભગવાનની કથા વાર્તા સ્વામી નારાયણ કોણ છે એને સમજાવવા આવ્યા છે. હામો બે, ધ્યાન મૂકીને બે. તને એમ છે કે હું ધ્યાન કરું છું તો બહુ સારી વાત છે, કોઈ તને નહીં કહે, પણ તું ધ્યાન મૂકીને કથા સાંભળવા સામો બેસ. હવે આને તો કહેવાય કેમ નહીતર? વિચાર કરો. પણ આમણે કહી દીધું આમ ધ્યાન મૂકીને તું સામે બેસ, આમ બેસ. અમે ગયા પછી તારે જે કરવું એ કરજે. હા બાપજી, હા બેસી, તને એમ છે કે મારે હવે કઈ કરવા જેવું? સાંભળ, અમારી વાતો સાંભળીશ ને ત્યારે તારું ધ્યાન ટકશે. અને સાંભળી લે બેસી, ધ્યાનમાં તારી જે કઈ કચાશ રહેતી હશે ને એ વાતોમાં આવશે અને એમાંથી ટળશે. ત્યારે હજી જે તને ધ્યાનનો સ્વાદ આવે છે એનાથી અનંત ગણો સ્વાદ આવશે. કરવાનું તો ઘણું છે, માટે ધ્યાન મૂકીને પણ વાતું સાંભળેલું. એટલે ગુણાતીત બાપ એક એવા નીકળ્યા કે એમણે કીધું કથા વાર્તા છે એ પણ ભગવાનની મૂર્તિ છે. મૂર્તિ કેવી કેવી વાતો કરે છે. એટલે કથા સાંભળતી વખતે આમ એવા લીન થઈ જવું જાણે મૂર્તિના દર્શન કરતા હોય. આ મૂર્તિ કંડારાય છે. શિલ્પની જે વાત કરી છે એવી રીતે કથા સાંભળો એ ટાંકણો છે. પણ એ અભયસિંહને કેટલો નજીક પણ હોય ત્યારે કહેવાય. સમજાય છે ને વાત? તો પછી ગુણાતીત બાપ ગઢડા આવ્યા છે ક્યારેક આવતા જતા, એમાં કુંડળ ગયા. રાયબાઈ પણ ત્યાં બહુ ભક્તરાજ, એમણે આગતા સ્વાગતા કરી. 1-2 દિવસ રોકાયા હશે. એટલે આ તો ભાઈ મહાવૈદ ને, ગુણાતીત બાપ એટલે મહાવૈદ, બધાને ઔષધ કરતા જાય. જે બહુ એકદમ જે શ્રેષ્ઠ વૈદ હોય ને એને તમારે કહેવું ન પડે કઈ. તમે એની પાસે આવો ને ત્યાં તમારા રોગ કળે. આંખને જોવે કે તરત કે તમને તાવ તો છે, તમે બોલતા ને તો આ છે, કહી દે તમને ફલાણું દર્દ તો છે એમ વૈદ કહી દે. એમાં ગુણાતીત બાપ છે ને હળ થાય ને ત્યાં કહી દે કોને કયો રોગ છે. કેમ વાત છે. જુનાગઢની અંદર નાજા જોગ્યા સાધુ થઈ ગયા પછી એનું નામ ઘનશ્યામદાસ પડ્યું. વેલા ઉઠી ધ્યાન કરે. ગુણાતીત બાપ ઘણી વાર કથા વાર્તા કરે, આ ધ્યાન કરે. એક દિવસ પગે લાગવા આવ્યા એટલે પછી કીધું, ઘનશ્યામદાસજી, હા ધ્યાન કરો છો? તો કે હા. સાચું કેજો, ધ્યાન કરો છો કે મોટા શિંગડા વાળી ભેંસ સંભાળો છો? હા બાપા, હોય કે વાત સાચી છે. હું ધ્યાન કરવા બેસું પણ ઓલી ભેંસ તો સાંભળી જ જાય છે. બસ ત્યારે હામો બેસ તો આ બધું ટળશે. આવો નસ્તર મારી વેદ ક્યાંથી મળે ભાઈ? હે ગજબ છે. અને ત્યારે ઘનશ્યામદાસ એમ નાજા જોગ્ય કાન પકડ્યા. મા બાપ ગેલાને કાંઠે અમે ઘોડા પાવા આવ્યા હતા અને કૃપાનંદ સ્વામી બધા સંતો ત્યાં ગેલાની રેતીમાં બેઠા બેઠા જ્ઞાન ગોષ્ઠી કરતા હતા. અમે બધા 2-3 પાર્ષદો ઘોડા પીવડાવવા, પાણી પીવડાવવા આવ્યા. એટલે અમને કૃપાનંદ સ્વામીએ કીધું, એ પાર્ષદો અહીંયા આવો, ભગવાનની વાતો કરીએ. ત્યારે સ્વામી મેં ડાયા થઈને કૃપાનંદ સ્વામીને એમ કહેલું કે સ્વામી વાતો તમે જેની કરવાના છે એની ભેળા રાતદી રખડીએ છીએ, પછી વાતો શું સાંભળવાની હોય? તમે એની જ વાત કરવાનો છે ને સહજાનંદ સ્વામીની, એની ભેળા તો રાતદી અમે ભેળા ને ભેળા જ રખડીએ છીએ. અંગ રક્ષક પાર્ષદો છે તો કરીને તો તમારી એની જ વાતો કરવી છે ને. ત્યારે કૃપાનંદ સ્વામી એટલું જ બોલ્યા હતા ત્યારે કરુણાએ કરીને, જાઓ 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 નાજા જોગ્યા,
આગળ જતા કોઈ સાધુ મળશે ને ત્યારે સમજાય છે કે સત્સંગની શું જરૂર છે. એ સ્વામી આજ તમે મને સમજાવ્યું, કૃપાનંદ સ્વામીએ કહ્યું કે સાધુની શું જરૂર છે. જેની ભેળા રહેતા હતા એની જ વાતો કરતા હતા, પણ છતાં ખોટ ભેળા રહે તોય ટળે નહીં. અરે ગુણાતીત બાપાએ એમ કહ્યું છે, 100 વર્ષ સુધી મૂર્તિને સામું આમ જોઈ રહીએ તોય દોષ ન ટળે. કીધા વગર દોષ ન ટળે, કારણ મૂર્તિ બોલવાની નથી, સાધુ બોલશે. તમે વિચાર કરો સત્સંગનો કેટલો, એટલે ક્યારેય એમ ન માનવું કે હવે અમારે કાંઈ કરવા જેવું નથી, ઘરે બસ સાંભળીએ છીએ, મજા કરીને ભજન કરીએ. ના, ભૂલ ખાવ છો, ભૂલ ખાઈએ છે. અરે એક દિવસ બીડીનું બંધાણી જો વહેલું મોડું થાય તો આંખોના ટેરવા બધા લાલ થઈ જાય, આકુળ વ્યાકુળતા થઈ જાય. એમ ભાઈ એક દિવસ પણ જો સાધુ ન દેખાય તો પીડા થાય, ત્યારે સમજવાનું કે હવે કાંઈક હેત થયું. બહુ મહિમા છે, બહુ મહિમા છે. દાદા મેકરણ કચ્છનો, ભાઈ કચ્છનો દાડો મેકરણ, ત્યારે ગધેડો રાખતા, લાલિયો કૂતરો રાખતા. છૂટો મૂકી દે લાલિયા કૂતરાને, કચ્છમાં કોઈ ભૂલો પીડ્યો હોય, લાલિયો ગોત્યા આવે, બેભાન થઈને પડી ગયો હોય, લાલિયો હગડ ગોતીને પછી અહીંયા આવો પાછો આવે એટલે તરત સમજી જાય કે કોઈક મુસાફર પાણીને વાકે, અનાજને વાકે, રણમાં ભૂલો પીડ્યો છે ને ખોવાઈ ગયો છે ને બિચારો ભૂખ્યો તરસો પડી ગયો છે, બેભાન થઈ ગયો. લાલિયો ગોતી આવે એટલે મેકરણ દાદા ગધેડા ઉપર નાખે પાણીને રોટલા, અને લાલિયો આગળ હાલે, એની પાસે લઈ જાય. દાદા મેકરણને બેઠો કરે, એને પાણી પીવડાવે, રોટલા ખવડાવે, ગધેડા ઉપર નાખીને આશ્રમમાં લાવે, સેવા કરે, બેઠો કરે, ઘરે વળાવી દે. આવું કામ દાડો મેકરણ કરતા. અને સિદ્ધ પુરુષ સંત. પણ એની ઝૂંપડીની આગળથી રોજ સવારે કુંભાર નીકળે. એ કુંભાર જયારે નીકળે એટલે દાડો મેકરણ ઉભા થઈ જાય, બે હાથ જોડીને નમસ્કાર કરે. બસ કુંભારને થઈ ગયું કે દાડો મેકરણ મને નમસ્કાર કરે, હું કેવો ભગત થઈશ. વાત સાચી હો, પણ સમજો બાપા, તમારા રૂવાડા ઉભા થઈ જાય એવી વાત છે. હા, રોજ કુંભાર નીકળે ગધેડા લઈ, અને દાડો મેકરણ તર ઉભો થઈને બે હાથ જોડીને આમ નમસ્કાર કરે. કુંભારને રોજનું એમ થઈ ગયું કે આ બાપા તો ગજબ છે, મને પગે લાગે, આને આખી દુનિયા પગે લાગે, અને દાડો મેકરણ મને પગે લાગે. પણ એમ જતા 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 દિવસો ગયા, અને એક દિવસ કુંભાર ગધેડા લઈને નીકળ્યો, દાડો મેકરણ ઉભો ન થયો. એટલે કુંભાર ગધેડા ઉભા રહીને ઉભો રહી ગયો. એ કે બાપા રોજ તમે ઉભા થઈને બે હાથ જોડીને નમસ્કાર કરો, પણ આ દાડો મેકરણ ઉભો કેમ ન થયો અને કેમ નમસ્કાર ન કર્યા? તો કે કુંભાર ભગત, હું જાણું છું કે તમને ગેરસમજણ થઈ છે. હું કોને નમસ્કાર કરતો તેમને ખબર નથી. તમે ગધેડા લઈને નીકળતા, એમાં એક ગધેડાની ડોકે ભગવી ચીથરી બાંધી હતી, એ નીકળી ગઈ એટલે આજે આ ઉભો નથી થયો. હું રોજ ભગવી ચીથરીને પગે લાગતો હતો. ભગવી ચીથરી તે ગધેડાની ડોકે બાંધી હતી, એ ભગવું લુકડું દેખાતો ઉભો થઈ જતો, બે હાથ જોડીને હું નમસ્કાર કરતો. પણ આજ ભગવી ચીથરી ક્યાંક તૂટી ગઈ કે કાઢી નાખી તે, એટલે હું ઉભો થયો નથી. ભગવા ચીથરાને આટલું વંદન, આટલું. તો વડતાલના ચોકમાં આરતીનો ડંકો પડ્યો. રઘુવીરજી મહારાજ ઉતાવળે સભામાંથી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન માટે આરતીમાં જવા માંડ્યા. તો પગ નીચે કે પોચું લાગ્યું. નીચે જોયું તો ભગવો લુગડાનો કકડો હતો. રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય નીચા બેસી ગયા. એ કપડાને ઉપાડ્યો, ભગવાને માથે મૂક્યો, આંખમાં આંસુ પડી ગયા. અરે હું ગમે એમ આચાર્ય હોઉં તો ગ્રહસ્થ છું, અને આ સાધુ તો સ્ત્રી ધનનો ત્યાગી છે, એના કપડા ઉપર મારો પગ ન હોય. આ જે મહિમા છે ક્યાં લેવા જાઓ? બહુ મોટી વાત છે. એટલે સંત, સત્સંગ, કથા, વાર્તા એની રોજની જરૂર છે. તો ગુણાતીત બાપ સમજાવે છે ભાઈ. તો કુંડળ રોકાણા, અને પછી તરત એક પાર્ષદને જતા જતા એમણે પૂછાયું કે રાયબાને પૂછો. રાયબાને કૃપા સમાધિ એટલે જયારે બેસે ત્યારે સમાધિ થાય. એટલે પૂછાયું કે રાયબાને પૂછો સમાધિ થાય છે? એટલે રાયબાએ કેવડાયું, સ્વામીને કયો બેસું તો થાય પણ વ્યવહારમાં નવરી થતી નથી. રાયબા માયની વાત છે કુંડળના. સ્વામી કે એટલે જ પૂછાયું છે, રાયબાને કયો કે વ્યવહારમાં ગૂંચવાઈ ગયો છો, શ્રીજીએ કૃપા કરીને કૃપા સમાધિ આપી છે, તો આંખો મીચીને મૂર્તિનું અક્ષરધામમાં બિરાજતા પ્રભુનું, એની મૂર્તિનું સ્વરૂપનું રૂપનું સુખ લ્યો. વ્યવહાર તો ચાલ્યા જ કરવાનો છે. પણ સ્વામી એક શબ્દ કહ્યો કે કહ્યા વગર આ જીવની રજોટ ચડી જાય ને
એવા એવાને ચડી જાય તો ભાઈ તમે શું વાત કરો. અને એ વાત છે, તમે જુઓ, તમે 2-3 સભાઓ કાઢી નાખો એટલે તમારી પૂજામાં, તમારી સ્મરણમાં બધે મળે ઢીલું પડવા, વૃત્તિમાં ફેર મળે પડવા. માનસી પૂજામાં બધા મળે ચકડા બીજા દેખાવા. સાચું ખોટું? જેમ જેમ તમે, અને આજે એક દિવસ સાંભળી જાઓ તો મને ઘણા યુવાન કહેતા હોય છે કે સ્વામી આ એક દિવસ આજે સાંભળી ગયા, અઠવાડિયા સુધીનો પાવર રે, જોશ રે, જુસ્સો રે કે આપણે શું કરવાનું છે. પણ જો એક ચૂકી જાય તો આવતા વખતમાં ઘણું ઢીલું પડી જાય. માટે નિષદીન બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, નિષદીન સંત સમાગમ કીજે હો નિષદીન. રજોટ ચડી જાય, રજોટ ચડી જાય. શું વાતું કરવી તમને. હા, ગુરુદેવ શાહ, એક પ્રસંગ તમને કહું છું, ધ્યાનથી સાંભળજો ભાઈ. કેવા કેવાને કેવી કેવી રજ ચડી જાય છે. તો આ પછી આપણે તો કેટલું સાવધાન થવું પડે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જુનાગઢ મંદિર હતા ત્યારથી સત્સંગનું મંડળ બાંધ્યું, ગામડે ગામડે ફરે. ગામડાના એ ઓછું ભણેલા માણસો હોય તેની આગળ પણ એ વચનામૃત, નિષ્કુળાનંદ કાવ્ય, બધા નંદ સંતોના કીર્તોની કડીઓ બોલી બોલીને એવું લોકભોગ્ય ભાષામાં એ સદબોધ આપે. પાછું એવું જીવન, એવી જ વાણી, એવી રેણી કેરણી, અને એવા સત્પુરુષ અને એવા મોટાના સેવેલા એમણે. જ્યાં જાય ત્યાં જાય આમ જનરેટર, ઇલેક્ટ્રિસિટી પેદા થાય એવું કામ થાય. બળિયા હોય વધારે બળિયા થઈ જાય, અને જે સાવ નિર્બળ હોય સબળ થઈ જાય. ધર્મ જ્ઞાન વૈરાગ્યની ખુમારી ચડી જાય. આવું આવું કામ થાય. અને ગામડે ગામડે એવા ભક્તો હોય એને સ્વામીમાં હેત થઈ જાય. એમાં અમરેલી જિલ્લામાં જાળીલા, જાળિયા નહીં, જાળીલા, એ ગામમાં એક કુંભાર ભગત, એનું નામ અરજણ બાપા. અરજણ બાપા કુંભાર, કુંભારનો જ ધંધો. માટલા આ તે બધું ઈટો બધું ઘડે, પકાવે, વેચે ને એનો વ્યવહાર. ભગત બહુ સારા, સ્વામીને વિશે એમને ખૂબ હેત બુદ્ધિ. એવા ભગત સારા, ધ્યાન ભજન આજ્ઞા ઉપાસના તે બધું, કે સંતો એ બાજુ કઈ નીકળ્યા હોય એ જમાનાના, તો એમ થાય હાલો થોડી વાર અરજણ બાપાને મળી આવીએ, થોડી વાર આપણે અરજણ બાપાને મળીએ, બેસીએ. આવી હુમાઈણ થાય. એવો બાપા કુંભાર ભગત અરજણ બાપા. હવે એમાં તો બસ થઈ ગયું ને, સંતોને એમ થાય કે હાલો એની પાસે ઘડી બેસીએ, મળીએ, વાત કરીએ. એવા અરજણ બાપા. શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ આપણા, એમની સાથે ખૂબ ભેદભાવ. એમ કરતા કરતા એનું શરીર વૃદ્ધ થયું. છોકરાની વહુ એમને ખાવું પીવું, ઔષધ પાણી બધી વ્યવસ્થા ખૂબ સારવાર કરે. સસરા માનીને નહીં, ભગવાનના ભક્ત માનીને ખૂબ સેવા કરે, ખૂબ સેવા કરે. બાપા પાણી માગે ત્યાં દૂધ હાજર કરે, એવી સેવા કરે. એમ કરતા કરતા એક દિવસ ભાઈ નંદ સંતો સાથે શ્રીજી મહારાજના દર્શન થયા. હાથ જોડ્યા અને વિદાય લેતા હોય એમ હાથ જોડીને નંદ સંતોને મહારાજના દર્શન થતા એમણે દેહ છોડી દીધો, ગયા બાપા. થોડા મહિના થયા. એ અરજણ બાપાનો ભાઈ, એમાં કોઈનો પ્રવેશ થાય એટલે વર્ણ બદલાઈ જાય, વાણી બદલાઈ જાય, હાવભાવ બદલાઈ જાય અને રડવા માંડે. એટલે બધા પરિવારના ભેળા થઈ જાય. તમે આ છો, આમાં તમે કોણ છો, કોણ બોલો છો, તમે કોણ પ્રવેશ કર્યો છે? બોલે નહીં, પણ એટલું બોલે હું દુઃખી બહુ છું. પણ તમે છો કોણ એ બોલો તો પછી કંઈક થાય. બસ હું દુઃખી બહુ છું, બસ મને આમાંથી છોડાવો કોઈ પણ. પણ તમે છો કોણ તો બોલે નહીં. એટલું બધું રડે, એટલું રડે. હવે ક્યારેક ક્યારેક આવી રીતે આવે, પ્રવેશ થાય, રડવા માંડે. કોણ છો પૂછો તો મૂંગા થઈ જાય, જવાબ કાંઈ મળે નહીં. પછી એમ પૂછતા પૂછતા એકવાર કહ્યું, ભાઈ મેં તમને કીધું હું બહુ દુઃખી છું, તમે એમ કરો મને રાજકોટ શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ જાઓ ને. અરે પણ તમે કોણ છો એ બોલો, તો મૂંગા થઈ જાય. વળી પાછો થોડા વખત આવે, મેં તમને કેટલી વાર કહ્યું હું બહુ દુઃખી છું, રડે, અત્યંત કરુણ આક્રંદ કરે. મેં તમને કેટલી વાર કહ્યું કે હું બહુ દુઃખી છું, તમે મને રાજકોટ શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ જાઓ.
પછી જ એમના ભાઈઓને બધાને થયું કે હવે આ જે હોય આપણી આગળ તો કંઈ બોલતા નથી, એટલે આપણે રાજકોટ લઈ જઈએ. ત્યારે રાજકોટ ગુરુકુળનો 1947-48 પ્રારંભ કાળ, મકાનોનું બાંધકામ હજુ ચાલે, એટલે રહેવાની વ્યવસ્થા નહીં. એટલે રહેવાનું જૂનું મંદિર હતું. અત્યારે ભૂપેન્દ્ર રોડ ઉપર મંદિર છે, ત્યારે દાણાપીઠમાં સ્વામિનારાયણ મંદિર હતું. એટલે ત્યાં આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને આ કોઠારી સ્વામી હરજીવનદાસજી સ્વામી હજુ પણ છે એ, અને બીજા 2-3 સંતો જે એ વખતે હતા એ 5 સંતો ત્યાં દાણાપીઠમાં રહે, અને ત્યાંથી પછી સ્વામી આવા બાંધકામનું ગુરુકુળનું કામ બધું સંભાળે. એટલે પેલા 1-2 હરિભક્તો એ પેલા ભાઈ નાના ભાઈને લઈ અને દાણાપીઠ મંદિરે આવ્યા. કોઠારી સ્વામી હરજીવનદાસજી સ્વામી મળ્યા. ઓહો, આવો આવો, એ ઓળખે સ્વામીની હારે બધે એ જ ફરેલા. એટલે આવો આવો બધા, આવો ભક્તો, કુંભાર ભક્તો આવો. એ પગે લાગીને બેઠા ને પછી વાત કરી કે સ્વામી આવું છે, આમાં કોઈ આવે છે, પૂછીએ છીએ તો બોલતા નથી, રડે છે બહુ, અને એક જ વેન લીધું છે કે મને શાસ્ત્રીજી મહારાજ પાસે રાજકોટ લઈ જાઓ, તો એટલા માટે અમે આવ્યા છીએ. એટલે કોઠારી સ્વામી કે અત્યારે તો શાસ્ત્રીજી મહારાજ ગુરુ મહારાજ છે નહીં, એ તો બહારગામ ગયા છે, એટલે અત્યારે તો નથી, પણ તમે ઉતારા કરો, સાંજ થઈ છે, જમો કરો, આરામ કરો, 1-2 દિવસમાં સ્વામી આવી જશે, રોકાજો, પછી જે હશે એ થશે. જમાડ્યા, ઉતારા થયા, પછી સંધ્યા આરતી થાય. એ આરતી દંડવત નિયમ ચેષ્ટાન કથા વાત બધું પૂરું થઈ ગયું. રાતના 9-9:30 થઈ જાય. બધા હરિભક્તો ગયા, સંતોને આ બધા રહ્યા, આને પેલામાં પ્રવેશ થયો. એકદમ એનો વર્ણ બદલાણો, પછી એવું રડે. કોઠારી સ્વામીને બોલાવ્યા, આવ્યા, ભાઈ તમે કોણ છો? બસ હું બહુ દુઃખી છું, અને મારો આમાંથી ભાઈ સાહેબ છુટકારો કરો, કોઈ પણ હિસાબે મને આમાંથી છોડો. પણ તમે કોણ છો એ બોલો તો પછી કાંઈક થાય, શું છુટકારો કરવો? કેટલું રડ્યા, આશ્વાસન આપ્યું, ત્યારે માંડ બોલ્યા, સ્વામી હું અરજણ બાપા છું. વિચાર કરો, કોઠારી સ્વામી આંચકો લઈ ગયા કે અરજણ બાપા, અમે મહા બાપા હું એ જ છું, હું પોતે એ અરજણ બાપા, પોતે જેની પાસે સાધુ બેહવા આવતા એ અરજણ પોતે હું છું. રે પણ બાપા તમને આ થયું કેમ આવું? કે મહારાજ આવ્યા હતા, નંદ સંતો આવ્યા હતા, પણ મારી સેવા મારા દીકરાની ઘરવાળીએ બહુ જ કરી, જતા મને એનામાં થોડું મન રહી ગયું, એટલે મહારાજ મૂકીને ચાલ્યા ગયા છે. તે દિવસથી આમને ભટકું છું, મહા ત્રાસ છે સ્વામી, મને આમાંથી કોઈ પણ હિસાબે છોડાવો, બહુ દુઃખી છે. વિચાર, એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે, દેહના ભરણ પોષણ કરનારા અને સેવા કરનારામાંથી જેને હેત ટેળ્યું એ ભગવાનની માયાને તરી ચૂક્યો છે. કઠણ છે બાપા. તુલસીદાસજી એટલે લખ્યું છે, એક મૃગ કે કારણે ભરત ધરે તીન દેહ, તુલસી ઉનકી ક્યા ગતિ જો સબસે કરત સને. આ બધે અરે કેટલાય લાકડા બાંધીને બેઠા, એનું શું તુલસીદાસજી કે થાશે એ તો કહો. વિચારો, હું બાપા અરજણ બાપા છું, આવું થઈ ગયું, હેત રહી, મને મન રહી ગયું, મહારાજ મૂકીને વિયા ગયા છે, મહા દુઃખ ભોગવું છું, મને આમાંથી ભાઈ સાહેબ કોઈ રીતે છોડાવો. સ્વામી કે અત્યારે તો સ્વામી છે નહીં. કોઠાર સ્વામી કે આવશે એટલે તમારી વાત કરશું ને બધું થશે, અત્યારે શાંતિ રાખો, ધીરજ રાખો. સારું, સુવડાવ્યા. બીજો દિવસ સવાર થયો, 8, 9, 10 થયા, તે વળી પાછા આવ્યા, અને એવું રડે એટલે કોઠારી સ્વામીને બોલાવ્યો, સ્વામી બહુ રડે છે, તમે આવો. એટલે સ્વામી આવ્યા. એ કે તમે ધીરજ રાખો, પણ કે સ્વામી મારે પરિતાપ સહાતો, મને કોઈ પણ હિસાબે જલ્દી છોડાવો. પણ સ્વામી કોઠારી સ્વામી કે શું કરીએ, શાસ્ત્રીજી મહારાજ નથી. એટલે તમે બહુ એવું કરો છો તો તમે જોઈ લો ને ક્યાં છે સ્વામી, શાસ્ત્રી મહારાજ ક્યાં છે તમે જોઈ લો ને. એટલે 1 મિનિટ માટે માખી મીટી ખોલીને કે સ્વામી તો અત્યારે ભાવનગર લોખંડ બજારમાં ડંકીના પાઇપ ખરીદે છે. ત્યાં ડંકી આપણે જોયેલી ને,
એ જે ડંકી સાધુ હરસુમને ખૂણે હતી એ કેટલા વર્ષ સુધી હજી હોય કે નહીં ખબર નહીં, પણ એ ડંકી પેલો દાર નાખેલો એના પાઇપ લેવા માટે સ્વામી ભાવનગર ગયેલા. લોખંડ બજારમાં લોખંડના પાઇપ ડંકીના ખરીદતા હતા. આમણે કીધું અર્જુન બાપાએ કે ત્યાં પાઇપ ખરીદે લોખંડ બજારમાં. જોવો છે તમે સાચું કીધું છે, એ આવે ત્યારે થાય ને તો ધીરજ રાખો, શાંતિ રાખો. કે ભલે મા બાપ. વળી પાછા ભાઈ એક દિવસ પસાર થઈ ગયો. બીજે દિવસે સવારે 6-7 વાગ્યે આવ્યા. એટલે ત્રીજો દિવસ થયો ને, સવારમાં 6-7 વાગ્યે આવ્યા. વળી કોઠાર સાહેબ બોલાવ્યા, વળી પગ પકડ્યા. પણ સ્વામી કે ભાઈ તમને કહ્યું બાપા તમે અમારા વડીલ કહેવા, પણ ધીરજ રાખો, સ્વામી આવશે એટલે બધું કહીશું. તો કે માં હું એ માટે હવે નથી આજે આવ્યો, તો એટલા માટે આવ્યો છું કે તમે આજે ઠાકોરજીને ચૂરમાના લાડુ, અડદની દાળ, ભજીયા, પૂરી આ બધો થાળ મારા તરફથી બનાવજો. શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી નીકળી ગયા છે ને બપોરે આવશે. મારે બધા સંતોને ઠાકોરજીને મારે રસોઈ દઈને જમાડવા છે. એટલે મારું આનું કામકાજ ઊંચું. એટલે હવે બપોરે અહીં પહોંચી જવાના છે. એટલે થાળ તમે આજે મારા તરફથી તૈયાર રાખજો અને બધા સંતોને બધાને મારે જમાડવા છે. એણે કીધું એ પ્રમાણે થાળ બનાવ્યા. બપોર થઈ તો શાસ્ત્રીજી મહારાજ આવી ગયા. એટલે તરત કોઠાર મેં વાત કરી કે સ્વામી આવું થયું છે, પણ તમે આવ્યા છો, થાક્યા પાક્યા છો, એટલે તમે પહેલાં નાહી ધોઈને બધું કરીને જમી લ્યો, થોડો આરામ કરી લ્યો. 3-4 વાગે ઠાકોર જાગે પછી આપણે આ બધું સંભાળશું. સ્વામી કે ના, જમવાનું પછી, ઠાકોર જમાડવાનું આરામનું પછી. કોઠારી સ્વામી આપણે પહેલાં એનો અરજણ બાપાનું દુઃખ ટાળવું છે. એ આટલું એટલું રડે છે, આટલું એટલું દુઃખ છે, તો એમાં આપણે ધીરજ ન રખાય. આપણે સાધુ છે, લાવો અત્યારે ને અત્યારે એમને બોલાવો. હે સંત પરમ હિતકારી ભાઈ. તરત જ એમને કીધું લ્યો સ્વામી આવી ગયા છે. આવીને આવી બેઠા. પણ જેવા સ્વામીને જોયા થયો પ્રવેશ, તરત પગ પકડીને માથું મૂકીને કરુણ આકરણ કરે. સ્વામી હાથ ફેરે, બાપા ધીરજ રાખો, શાંતિ રાખો, જે થવાનું થઈ ગયું, રેડાથી શું મેળ પડશે. બાપા કોઈ પણ હિસાબે બદ્રિકાશ્રમમાં મોકલો, બદ્રિકાશ્રમમાં, અક્ષરધામમાં મોકલો તો અક્ષરધામમાં, જ્યાં મોકલો ત્યાં મોકલો, પણ મને આ રખડતી યોનીમાંથી છોડાવો. મહા ત્રાસ છે, મને મહારાજનું કોઈ સુખ આવતું નથી, કૃપા કરો. સ્વામી કે કરીએ. બધી વાત જાણી, પૂછ્યું બધું, તમને આવું કેમ થઈ ગયું, બધી વાત જાણી. એટલે સ્વામી કે બાપા ભૂલ થઈ, ભોગવવી તો પડે, પણ સારું ધીરજ રાખ. સ્વામીની પૂજાના જે હરિકૃષ્ણ મહારાજ આપણે દર્શન કર્યા હોય એ ઠાકોરજી મંગાવડાવ્યા. સ્વામીએ જળ ધરાવ્યું ઠાકોરજીને, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અરજણ બાપા ભગત તમારા છે, એને આશરો તમારો છે, એને બીજાએ માથું મૂક્યું નથી. મહારાજ ભૂલ થઈ ગઈ છે, અમે એના વતી માફી માગીએ છીએ, અમે પ્રાર્થના કરીએ છીએ, એની ભૂલ માફ કરો અને તમારી મૂર્તિનું સુખ આપો. મહારાજ જળ ધરાવી અને અરજણ બાપાને કીધું લ્યો બાપા ક્યાં જવું છે બોલો, ક્યાં જવું છે તમારે? તો કે મા બાપ જ્યાં મોકલો ત્યાં, બદ્રિકાશ્રમમાં મોકલો બદ્રિકાશ્રમમાં, અક્ષરધામમાં મોકલો તો અક્ષરધામમાં. સ્વામી કે બાપા આપણે બદ્રિકાશ્રમમાં આટા ઠોકવા જવાનું હોય? પછી ક્યારે આ પુરુષોત્તમનો ભેટો થાય બાપા, એવું માટે કાં તમે વાયા મીડિયા કરો મારા વાલા, એકમાંથી બીજી ભૂલ કાં કરો. અમે બેઠા, મહારાજ પ્રગટ બેઠા છે, લ્યો આ પીવો જળ ને જાઓ અત્યારે ને અત્યારે મહારાજની સાથે અક્ષરધામમાં. એ જળ પીધું અને ફરીથી દેહ મુકતા એમ હાથ જોડીને ગયા. તે દી ઘડી નાજનો દેહ આવે છે. પણ બે એક વાતે આનંદ પણ થાય છે કે જો આપણને આમ કઈ મળી જાય તો ભૂલ સુધરી જાય, પણ ન મળે તો. અને બીજું કે સહેજ ભૂલ થઈ ગઈ હોય તો કેવું કેવું થાય છે, રજ કરી જાય. એટલે જ કહ્યું છે નિષદીન સંત સમાગમ કીજે. અમથું કઈ શંકરાચાર્ય જે શ્લોક આમાં ભજગોવિંદમાં લખ્યું છે, નેયમ સજ્જન સંગે ચિત્તમ. સત્પુરુષો, સજ્જન પુરુષો એનો સતતનો સંગ રાખો ભાઈ. તો આ ફોસ્ફરસ નું એવું હોય છે ને, પાણીમાં બહાર કાઢો ભડકો થાય. હે એ શિક્ષક સાહેબ એવું હોય છે ને, સોડિયમ ને, હા એટલે ભૂલ સુધારવા માટે જ કહું છું. એટલે સોડિયમ એને પાણીમાં રાખો તો બસ, પણ પાણીમાં બહાર કાઢો તો ભડકો થાય. એમ આપણે સતત આ સત્સંગમાં ડૂબી રહેવું પડે, જો ડૂબો નહીં તો ભડકા થાય. એવું છે.
માટે સત્સંગ કરવો. એટલે સત્સંગનો મહિમા એ ચેપ્ટર પૂરું થાય છે. અને પછી શંકરાચાર્યજી કહે છે, શું કહે છે? દેયમ દીન જનાય ચ વિત્તમ. હા, થોડુંક લઈ લઈએ. દેયમ એટલે આપો, આપવું જોઈએ, આપો. દેયમ દીન જનાય, દીનહીન ગરીબ લોકોને માટે. શું? વિત્તમ. વિત્તમ એટલે પૈસો, સંપત્તિ. તમારી પાસે જે હોય તે, સંપત્તિને નામે જે કહેવાય તે, એ તમે દીનહીન ગરીબ લોકોને આપો. ટૂંકમાં દાન કરો. બસ. શું આ ભજગોવિંદમાં આ બધું જીવન જરૂરી આ તે બધી વાતો શંકરાચાર્યજીએ જે આમ જનતાને માટે વણી છે, ઉપયોગી છે. નથી લાગતું? આપણે કેટલું પછી અનુસરીએ, પાળીએ, ધ્યાનમાં લઈએ એ પછીની વાત છે, પણ સંતોએ કહેવામાં બાકી રાખ્યું હતું, બસ દાન કરો. પેલું શું કહ્યું? કે ગીતાનું ગાન કરો. શાસ્ત્ર જુઓ, શાસ્ત્રનો પેલો સ્વીકાર કર્યો. પછી ભજનનું કહ્યું, ભજ ગોવિંદમાં, કે ભાઈ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, ભગવાનનું ધ્યાન કરો, સંતોનો સંગ કરો. અને પાંચમું કહ્યું, દાન કરો. દાન છેલ્લે રાખ્યું સાહેબ. અને આપણે દાન કરીને જ છૂટી જવું છે. દાન જરૂરી છે, કરવા જેવું છે, પણ આપણે પૈસા દઈને જો થઈ જતું હોય તો આપણે બીજું કાંઈ કરવું નથી. એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મારા હંમેશા કહેતા, પૈસાથી જ કલ્યાણ થતું હોય તો આ શ્રીમંતો ગરીબોનો વારો જ આવવા ન દે. પૈસાથી કલ્યાણ નહીં થાય, કેવળથી. એ તો સામે બેસીને સ્વામી કે સત્સંગ કરશો, સ્વભાવ ટાળશો, ભગવાનમાં જીવ જોડશો, ત્યારે કલ્યાણ થશે. પણ જરૂર પાછું એવું નથી, ભજન કરીએ દાન દેવાની જરૂર નથી. નહીતર ઘણા લોભ્યાને ફાવી જાય. આપણે તો સંતોનો સંગ કરવો, સ્વભાવ ટાળવો અને ભજન કરવું. દાનની શું જરૂર છે? એવાને તો વધારે પાઈ ગોથા ખવડાવે. એ લોભિયું છે, લોભિયું. લોભિયું તો હલવાઈ જ જાય. કારણ કે એ કહે છે સ્વભાવ ટાળવો, પણ સ્વભાવ ક્યાં ટાળ્યો? છૂટતું જ નથી. એટલે લોભિયું છે. એ તો લોભ એ સ્વભાવ નથી. તો એને જે ગમે છે એ સ્વભાવ સાચવીને રાખે છે. તો એ ટાળ્યા વગર કેમ મળ પડે? એટલે બધું જ કરવું જોઈએ. પણ કેવળ દાનથી કલ્યાણ થઈ જાય એમ માનવું. જો ને મોટા મોટા દાતા કોઈ સભામાં ક્યાં આવે? કોઈ દી આવે? તમે જાણ્યું કોઈ સભામાં કરોડાધિપતિ આખો અઠવાડિયું બેસીને કથા સાંભળી હોય? જિંદગીમાં દાખલો છે? એ આવે પૂર્ણાહુતિમાં પ્રવચન કરવા આવે, બાકી પણ દાન કરો. એને આગળ કહ્યું છે સત્સંગ કરો, પછી કહ્યું દાન કરો. દાન કરો. દાનનો બહુ મહિમા છે ભાઈ. એક સાધુએ દાનનો બહુ મહિમા કીધો ને, તો એક જણો ઉભો થઈને કે તમે તો મારી આંખો ઉઘાડી નાખી. એમ? અરે બહુ તમે દાનનો મહિમા કીધો, બહુ. કાલે જ હું ઓફિસ ખોલવાનું છું, બોર્ડ મારવાનું, દાન આપો. એને તો આવો અર્થ કર્યો. દાનનો બહુ મહિમા છે. એટલે હું કાલથી જ ઓફિસ ખોલીશ, કે બોર્ડ મારીશ, ભાઈ દાન આપો. એટલે એવો અર્થ નથી કરવાનો. તમે આપો. લેવા માટે દાનનો મહિમા નથી, દેવા માટેની વાત છે. આ ચોખવટ કરવી સારી. નહીં તો આમાંથી કોઈ નકલી પોંચ બનાવીને ફરવા માંડે કે જો કાલનો તો દાનનો મહિમા. લખાવો લખાવો. દેયમ દીન જનાય છે વિત્તમ. દાન આપ. દાન આપવું એટલે શું? આપી દીધું, આપી દીધું. ભિખારીને તમે 10 રૂપિયા આપ્યા, પછી બીજે દિવસે તમે એની પાસે નથી જતા કે ભાઈ કાલે મેં આપ્યા તો આજ મારે જરૂર છે, આપને. આપ્યું આપી જ દીધું ને. આપ બસ એને દાન કહેવાય. કોઈ પણ વળતરની અપેક્ષા વગર જે આપવું એનું નામ દાન છે. ભાઈ એક જણો શિવ મંદિરે જઈને પગે લાગ્યો ને પૂજારી ચરણામૃતની ઓલી ટોકરી લઈને બેઠો હશે અને બાજુમાં થાળી, દાન પેટ શ્રાવણ મહિનો હશે,
एक जनो श्रीमंत सेठिया जेवो मानस आयो, पगे लाग्यो, तो कोठारी के श्रावण मास चलता है, कुछ ठाकुर जी के लिए कुछ अर्पण भी करना चाहिए, भगवान ने दिया है तो कुछ देना चाहिए, और आप 1 रुपया दोगे तो वो लाख देगा, एवं बधुं मींडो कहेवाय। तो बोले धाड़ देने 100 रुपया नोट काढ़ीने थाળી मूकी। पुजारी खुश थी गयो कि ये भगवान शंकर है, प्रकट है, साक्षात है, आशुतोष है, भोलेनाथ है, मनोकामना पूर्त करते हैं। आप बोलो, आपकी मनोकामना कोई भी हो और भगवान शिव पूर्ण करे। बोलो। पेलो के मनोकामना पूर्ण करशे? हाँ, तमे जे होय बोली नाखो, पूरी करशे? तो हाँ बोलो, शू मनोकामना? 100 रुपया ने पाછી दे। आ पाछा आपी दे 100 रुपया। આને દાન કહેવાય નહીં, આપવું એટલે આપી દે। ગરીબોને આપો, ગાયોને માટે આપો, વિધવાઓને આપો, અનાથોને આપો, વૃદ્ધાશ્રમમાં આપો, ધર્મ મંદિરમાં આપો, દેવ મંદિરમાં આપો, અન્નદાનમાં આપો, વિદ્યાદાનમાં આપો, સત્સંગની પ્રવૃત્તિઓમાં આપો, ભક્તિના પ્રસંગોમાં આપો, પણ આપો આપો ને આપો। આપવું જોઈએ। આપનારો તો આપે જ છે ભાઈ, આપનારા આપે છે, નથી આપનારા ને એના માટે થોડું સમજવા જેવું છે। પણ હું તમને એક પ્રશ્ન પૂછું, આપનારા આપે છે એને કહેવું નથી પડતું, એ તો સામેથી જ બધે મંડી પીડ્યા હોય છે, એને કોણ જાણે એવું મનમાં થઈ જ ગયું હોય છે આપ। પણ એવી ઘણી નરમાટી એવી હોય છે કે એને આપવાનું ફાવતું નથી। તમને ખબર છે શું કામ નથી આપતા? એ ભાઈ, તમને ખબર છે શું કામ નથી આપતા? એ ખબર છે? હે, નથી ખબર? એને એમ છે કે નકામું આપી દેવું, ફાયદો શું? આ બહુ એનું એનાલિસિસ છે, આ નથી આપતા એનું, લોભિયું નથી આપતા। એ શા માટે નથી આપતા એનું પાછળનું કારણ છે કે મારે આપી દેવું, આપી દીધું ગયું, ફાયદો શું? એ કોઈ ગૌશાળામાં આપે તો એ ગાયોનું દૂધ એને મળવાનું નથી, કોઈ ભિખારીને આપે જમવાનું એને ત્યાં કોઈથી જમવા જવાનું નથી, કોઈ ગરીબ વિદ્યાર્થીને એ થોડી મદદ કરે આર્થિક રીતે તો એના પગારમાં નોકરીએ ચડે ત્યારે 10% કોઈ આપવા આવવાનું નથી। વૃદ્ધાશ્રમમાં તમે આપો કે હાજા થઈને કઈ સશક્ત થઈને કે એને ઘરે કઈ પોતા મારવા આવવાનું નથી। તો આ વિચાર કરે શું કામ આપી દેવું? ફાયદો નથી ને, વળતર શું? બાકી વળતર હોય તો લાખ રૂપિયા આપી દે, એના છોકરાના ડોનેશન માટે 10 લાખ આપે છે કે નહીં? ધડ દઈને ઘા કરે છે, કેમ? ફાયદો છે। અને બીજે 1 રૂપિયો કાઢતા નથી, શું કામ? ફાયદો શું? વિચારો, શું ફાયદો? શું કામ નાખી દેવું? આપણો પૈસો કોકને દઈ દેવો, આપણે કેમ ભેળો કર્યો? હા, અને એ બીજાને આપી દેવો, આપી દેવાનો। જો એને ફાયદો દેખાય તો જરૂર આપે, આપણી કોશિશ એવી કે ફાયદો દેખાય। ફાયદો દેખાય નહીં, ફાયદા છે જ, કઈ ફાયદા વગર કોઈ નથી નાખી દેતા ને, કઈ તમે ધડ દઈને 5-10 હજાર કે 2-5 હજાર કે 50-50 હજાર કે લાખ રૂપિયા નાખી દો દેવ મંદિરમાં કે સત્સંગમાં, તે ફાયદા વગર નાખી દો છો? એ પેલાને દેખાતો નથી, સમજાતો નથી। જો એને સમજાઈ જાય તો એ આપે, અને ખરેખર આપી દેવું એની પાછળના કેટલાય ફાયદા છે। પણ એક વાત પેલા સમજી, જે આપનારા છે ને એ ક્યારેય ફાયદાનો વિચાર કરતા જ નથી, ક્યારેય ફાયદાનો વિચાર કરે। કેમ? એનું દિલ એવું છે, એના દિલમાં શું છે? એ કોઈનું દુઃખ જોઈ શકતા નથી, કોઈને મદદ કર્યા વગર રહી શકતા નથી, એનો સ્વભાવ એવો છે। તમે પેલી લિંકનની વાત સાંભળી છે ને? એને સભામાં જવાનું હતું, પ્રવચન આપવાનું હતું, પણ ગાડી લઈને નીકળ્યા તો રસ્તામાં કાદવ કીચડમાં એક ભૂંડને ફસાયેલું ને ચિત્કાર કરતું જોયું તો ગાડી ઊભી રાખી લિંકને, અને કાદવ કીચડમાં કપડાં બગડ્યા તો પણ પેલા ભૂંડને બહાર કાઢ્યો, અને પછી કાદવ કીચડ સરખો કરીને થોડું કરી ખંખેરી અને સભાના ટાઈમે મોડા પીડ્યા
માફી માગી, પણ એના કાદવ કીચડવાળા બધા હાથ પગ આ બધું થયેલું એટલે કીધું થોડું પાણીની વ્યવસ્થા હોય તો હાથ પગ ધોઈને પછી હું આવું છું. અને એની સાથે 2-5 માણસો હોય તો ખરા ને, એમણે કીધું કે સાહેબ આ શું, એટલે માંડીને વાત કરી કે આવું થયું હતું. એટલે એમાં એક જણાએ કહ્યું કે લિંકન તમે આ શું કર્યું, આ કાંઈ કરવાની જરૂર ખરી? હવે એ ભૂંડ તો કાદવ કીચડના જીવ છે, તમે કાઢ્યું એટલે એનું દુઃખ જતું રહેવાનું છે, એ તો પાછું પડવાનું છે, કાદવ કીચડમાં પાછું પડવાનું છે, એના દુઃખ તમે કઈ થોડા મટાડી શકવાનું છે. લિંકનનો જવાબ સાંભળજો. એમણે કહ્યું કે કોઈને કહ્યું કે મેં એ ભૂંડના દુઃખને દૂર કરવા માટે ભૂંડને બહાર કાઢ્યું હતું? નહીં, મર્મ સમજાયો. મેં એવું ક્યાંથી કીધું કે ભૂંડના દુઃખને દૂર કરવા માટે મેં ભૂંડને બહાર કાઢ્યું? અરે ભાઈ એવું છે જ નહીં. તો ભૂંડને ચીસો પાડતું દુઃખી થતું જોયું એટલે મારા દિલમાં દુઃખ થયું, મારા દુઃખને દૂર કરવા માટે મેં ભૂંડને બહાર કાઢ્યા. માને શાંતિ થઈ ગઈ. બસ હું પીડા પીડા પીડા, મને જ કઈ કેમ પીડ્યું નહીં, મારા દુઃખને દૂર કરવા માટે મેં ભૂંડને બહાર કાઢ્યું. એનાથી પણ હલી જવાય આપણે, યાદ રહી જાય જિંદગી પર એવી એક વાત. આ બધી સત્ય ઘટનાઓ છે, આ થોડી દંતકથાઓ છે. આર્જેન્ટિનાનો ફર્સ્ટ નંબરનો ફૂટબોલ પ્લેયર રોબર્ટ ડી વિસેન્જો, રોબર્ટ ડી વિસેન્જો, બહુ દયાળુ સ્વભાવ. આ લોકો આપે છે ને એ સંવેદનશીલ હોય છે, કોઈની પીડા જોઈ શકતા નથી, એટલે ફાયદો કરવાના વિચારનો એની પાસે વિચાર જ હોતો નથી કે ફાયદો થાય તો જ આપું. ભૂંડને બહાર કાઢવાનો આમ શું ફાયદો હોય? પણ એનું દિલ, એનું દુઃખ દૂર થતું નથી ત્યાં સુધી. પણ રોબર્ટ ડી વિસેન્જોની જે વાત છે ભાઈ, એને તો જેટલી તમે મમળાવો ને એટલી મીઠાશ. લિંકનથી 1000 ચાસણી ચડી જાય એવી ઘટના, 1000 ચાસણી. એવો દયાળુ સ્વભાવ, આપે દુખિયાને આપે, દુઃખ કોઈને જોઈ શકે. હવે સારો ફૂટબોલ પ્લેયર એમાં એક કંઈક સમારંભ હશે, એમાં રોબર્ટ ગયેલા અને એને સન્માનમાં એને પુરસ્કારનો મોટી રકમનો ચેક આપ્યો. નાની સુની હોય નહીં. સમારંભ પૂરો થયો, ખિસ્સામાં ચેક નાખ્યો અને પોતાને બહાર ઘરે જવા માટે ગાડી પાસે આવ્યો. રોબર્ટ ડી વિસેન્જો એ જેવો ગાડી પાસે પહોંચે ત્યાં એક મહિલા આવી અને એવી રડવા માંડી, એવી કાકલુદી કરવા માંડી કે સાહેબ, મારું બાળક, નારો બાબલો, એકનો એક દીકરો, કુમળું બાળક ભયંકર માંદગીમાં પટકાયું છે, એવું રીબાય છે. મારી પાસે કોઈ ખોરાકના પૈસા નથી, દવાના પૈસા નથી. મારા લાલને એને ચોધાર આંસુ એ બાય રડે. મારી પાસે ફૂટી કોદી નથી અને મારા બાળકની પીડા, એની માંદગીની પીડા એને હું જોઈ શકતી નથી, માટે મને કંઈક આપો તમે. રોબર્ટ ડી વિસેન્જોએ પેલો ચેક કાઢીને પેલી મહિલાના હાથમાં આપી, લો લઈ જાઓ, બસ હવે તો મારી સંતોષ. હા હા, બહુ સારું થયું, મારા દીકરાના દુઃખમાં તમે મને આટલી મદદ કરી છે. ચેક લઈ લીધો. મહિલા તો કેટલી ભીડ હોય ભાઈ, ખુશ થતી થતી એ મોટી રકમનો ચેક લઈને મહિલા નીકળી ગઈ. હજી આ ચાવી ભરાવીને ગાડી ખોલે ત્યાં દોડતા 2-3 માણસો આવ્યા જે રોબર્ટને ઓળખતા હતા, પેલી મહિલાને ઓળખતા હતા. દોડતા આવીને તમે એને કંઈ આપ્યું? હા મેં આપ્યું ને. એનું બાળક બિચારું કેટલું પીડામાં, કેટલું બાય રડતી હતી. નાનું બાળક પીડાય અને આપણી પાસે પૈસા હોય અને કોઈ બાળક પીડાય તો તમે શું આપ્યું? મને જે પુરસ્કારમાં ચેક મળ્યો તે આપી દીધો. અરે તમારી ભલી થાય, તમે આવા નવા રહ્યા. કેમ ભાઈ, શું થયું? એને કોઈ છોકરો જ નથી, એ મહિલાને કોઈ બાળક જ નથી, સાવ ખોટી છે, ફ્રોડ, ચીટિંગ કરે છે એ મહિલા. કેટલાયની પાસે બસ આવી રીતે રોકકળ કરીને 1 લાખો રૂપિયા ભેળા કરી લે. એને બાળક જ નથી તો પછી બાળક હોય માંદું હોવાનું પીડાવાની વાત જ ક્યાં છે? અને તમે રહ્યા ભોળા તરત આવડી મોટી રકમનો ચેક આપી દીધો. રોબર્ટ ડી વિસેન્જો કે તમે શું વાત કરી, વાત કરો તો મને. એનું કોઈ બાળક નથી? ના, બાળક નથી તો કોઈ પીડાતું નથી, કોઈ માંદું નથી, એનું બાળક
નથી રોગી, નથી માંદું? ના. રોબર્ટ ડી વિસેન્જો કે વાહ, તમે શુભ સમાચાર આપ્યા. એને જ્યારથી કહ્યું કે મારું બાળક પીડાય છે, દુઃખી થાય છે, ચીસો પાડે છે, દર્દાય છે, ત્યારથી મને ચેન નહોતું. એક નાનું બાળક આ પીડાને કેમ સહન કરતું છે, મને ચેન નહોતું પડતું. બેચેન જીવ મચલાતો હતો કે નાનું બાળક આ દુઃખ કેમ સહન કરતું છે. આપણે માંદા પડીએ ત્યારે સહન નથી થતું, તો કુમળું બાળક આ પીડાને સહન કેમ કરતું છે. તમે સારા સમાચાર આપ્યા કે બાળક માંદું નથી. બસ રૂપિયા તો આજ છે ને કાલ નથી. જવા દે ને ભલા માણસ, રૂપિયા તો આજ છે ને પૈસા આજ છે ને કાલ છે. બીજો પુરસ્કાર મળશે, ન મળે તો કોનું અટક્યું છે. પણ તમે સમાચાર આપ્યા કે બાળક પીડાતું નથી. બસ મને શાંતિ થઈ ગઈ. શું વાત કરો તમે આને, એને કેટલી વ્યથા થઈ છે. તમે સારા સમાચાર આપ્યા, બસ બાળક પીડાતું નથી, કોઈ દુઃખી બાળક નથી. બસ મને શાંતિ થઈ ગઈ. નહીતર મને આજે ઊંઘ ન આવે કે મેં પૈસા આપ્યા પણ એનાથી એની પીડા કેટલી જશે. પણ તમે સારા સમાચાર આપ્યા કે કોઈ બાળક પીડાતું નથી. જવા દો ને, રૂપિયા તો આવ્યા ને ગયા. ભલા માણસ, આવું થવાય? ગાડી લઈને પાછળ જાય હો, પોલીસમાં ફરિયાદ કરે, ગોતો નહીં ક્યાં છે, અને મળી જાય તો ચેક તો લઈ લે, પણ મારી મને હાડક્યા ભાંગી નાખે અને નક્કી કરી નાખે હવે કોઈ દી દેવું નહીં. પણ ત્યાં રોબર્ટ એમ કે છે કે ના, દેવાનું બંધ ન કરાય, પણ તમે સમાચાર સારા આપ્યા. બસ આ જે દર્દીલા દિલ છે, સંવેદનશીલ, પીડાને જોઈ શકતા, આપો, આપી દો ભાઈ. એમ જે સંવેદનશીલ છે, હમદર્દ છે, બીજાની પીડા જુએ છે, એ કઈ ફાયદાની વાત જોતા નથી. પણ જે ક્યાંય આપી નથી શકતા, એ તરત એનો પેલો વિચાર આવે, શું કામ આપું? વિચારો આવે જ, તરત જ વિચાર આવે, શું કામ આપી? જો ભાઈ, શું કામ આપવું ને, એના ઘણા કારણો છે. પેલી વાત, તમે આ કપડા પહેર્યા છે, વિચાર કરો ક્યારે તમારી પાસે પહોંચ્યા. એક ખેડૂતે કાળી મજૂરી કરી, કેટલા મહિના ખેતરને ખેડ્યું, કેટલી વાર આમ ઉથલ પાથલ કર્યું, ઉછીના ઉધારા કરીને લોન લઈને બિયારણ લાવ્યા છે, ખાતર લાવ્યા છે, કેટલું કર્યું છે, વહેલા જાગીને કેટલી મહેનત કરી છે, ત્યારે ઉછીના ઉધારાના બી વાવ્યા છે, પછી કેટલી વાર ફેલી ગયા છે તો ફરી નાખ્યા છે, વળી એનું જતન કરીને કપાસના છોડ થયા, પછી એને ફળ ફૂલ લાગ્યા, એ કપાસ ભેળો કર્યો, એ પિંજારે ને ત્યાં વેચાયા, એ ગયા, એને પિંજાયા, કપાસ ત્યાં નીકળ્યા, એના તાતણા થયા, એ વણાયા, એના પછી કાપડના વણાટકામ થયા, એ કેટલાયના હાથમાંથી પસાર થયું, એના રંગ રોગાન થયા, એ મોટા જથ્થામાં ગયા, નાથી રિટેલમાં આવ્યા, એનામાંથી બીજી રિટેલમાં આવ્યા, એમાંથી કેટલી રિટેલ દુકાનોમાંથી થતા એક દુકાનમાં આવ્યા, ને એમાંથી તમે ખરીદ્યું, પાછી દરજી પાસે ગયું, ને એને કેટલી માથાકૂટ કરી, ત્યાર પછી તમારી પાસે આવ્યું. કેટલા લોકોની મજૂરી થઈ. એક દિવાસળીની પેટી લ્યો, કેટલાય બાળકોનું જીવન હોમાયું હોય ત્યારે એમાં દિવાસળી. એક વાત તો નાની લાગે. હવે તમે એ 5 રૂપિયાનું એક બક્સાનું માચીસનું બોક્સ લઈ આવો, તમે થયો કે એનું મૂલ્ય ચૂકવાઈ ગયું? નેવર. આ કપડાને તમે 250 રૂપિયા 500 રૂપિયા આપી દીધા એટલે એના મૂલ્યમાંથી, ઋણમાંથી મુક્ત થઈ ગયા, એ અશક્ય છે. માનવ શ્રમનું મૂલ્ય શું? એ લોકો આ મજૂરી કરી જ ન હોત. માનો તમારે જે ટાણે તમારે ચાલો મોસંબીનો રસ પીવો છે, મોસંબી વાવી જ ન હોત તો, અને તમારે એ સિવાય કંઈ બીજું પીવાય એમ ન હોય તો, વસ્તુ મળી એ મહત્વની છે ને. હવે એનું મૂલ્ય તમે કેમ ચૂકવી શકો? ત્યારે કેટલા લોકોએ શ્રમ કર્યો, એને તમે 5-25 રૂપિયામાં આપીને તમે એને ચૂકવી શકો? ના. એટલે જે કઈ વસ્તુ આપણને મળે છે, અનેકના ઋણ ચડે છે, અનેકના ઋણ. યાદ રાખજો, એક ઋણ. બીજું, આ તો વિચાર નથી કરતા ભાઈ. આપણને એમ થાય છે કે આપણે કેમ મફત લીધું છે, આપણે તો 1000 રૂપિયા ખર્ચીને લીધું. 1000 રૂપિયા ખર્ચા, વાત સાચી, એ તો ટોકન છે, પણ કેટલા લોકોના પસીના પડી ગયા, એનું શું કિંમત? એનું મૂલ્ય લાવો. એક ઋણ ચડે છે. કોઈ પણ વસ્તુ વાપરો, અનેક માનવોનું, પશુઓનું, બધાનું ઋણ ચડે છે. બીજી વાત યાદ રાખજો, કોઈ પણ વસ્તુ તૈયાર કરતા તમને ખબર છે ક્યારે કોઈ ફેક્ટરીમાં, કોઈ ખેતીમાં, કોઈ જગ્યાએ કેટલા ગરીબોનું શોષણ થતું છે?
કે જેને 100 રૂપિયા ઠરાવ્યા હોય 10 રૂપિયામાં કાઢી મૂક્યા હોય, એનું કેટલું શોષણ થયું છે, કેટલા પશુઓ પીડાણા છે, કેટલા ભાઠા ખાધા છે, અકસ્માતે કેટલા પશુઓ મરી ગયા છે, કેટલા માણસો મરી ગયા છે. કોઈ નથી મરી જતા કોઈ કઈ જગ્યાએ, માણસ મરી ગયા, કેટલા મરી ગયા. ખેતી કરતા હોય તો કેટલા જીવ કપાઈ ગયા. આ પેસ્ટિસાઇડ જંતુનાશક છાંટે તો કેટલા જીવ મરી ગયા. એક તમે ચામડાના જોડા પહેરો છો, એ કૂણા મજાના કુરુમના પહેરવા માટે તમે જોડા ને બધું ખરીદો, પણ એમાં કેટલા જીવની કેટલા પશુઓની કતલ થઈ જાય છે, એનો હિસાબ ક્યાં? એની આહ ક્યાં જાય? આંખમાં નાખવાના કે પ્રસાધન લગાડવાના સાધનો, ચામડી ઉપર કોઈ મલમ લગાડવાનો હોય એ આપણે લગાડીને ખુશ થઈએ છીએ, પણ એના ટેસ્ટ માટે કેટલા સસલા, ઉંદર, વાંદરાઓ ઉપર પ્રેક્ટિસ કરીએ છીએ, એની કેટલા રીબાયા છે, એનું ક્યાં? કેટલા પશુઓએ કેટલી કાળી વેદના વેઠી હોય છે. એક રસી લ્યો અને તમને સારું થાય છે, એમાં કેટલા ભૂંડ કપાઈ ગયા હશે, કેટલા કુમળા વાછડા કપાઈ ગયા હશે. આજે વિજ્ઞાનની લેબોમાં કેટલા જીવ જંતુઓ, પ્રાણીઓ કેટલા ઊંધા અવળા ટીંગાય છે, કેટલી કતલ થાય છે. આ એક આંખનું ડ્રોપ બનાવવું હોય ડોક્ટર વૈજ્ઞાનિકોને, તો એ સસલાઓને આંખને આમ સીવી લે અને આમાં નાખી દે પેલા આંખનું ટીપું, પછી જોવે આંખને નુકસાન થાય છે કે નહીં. અને પેલાની આંખો તો અંધાપો આવી જાય, પછી એને ડાયલ્યુટ કરતા કરતા સહન થાય એવા ડ્રોપ્સ બને ત્યારે આપણી પાસે આવે છે. ઓલાના ભોગ જુઓ. આ બધા માણસોના કાળી મજૂરી, બાળકો પેટના ખાડા પૂરવા માટે મજૂરી કરે છે. આ હાઈ ક્યાં જાય સાહેબ? એનું ઋણ શું? એટલે એ ઋણમાંથી મુક્ત થવા અને પશુ પક્ષીઓ પ્રાણીઓનો મનુષ્યોની જે હાય છે એમાંથી મુક્ત થવા માટે આપણે દાન આપવાનું હોય છે. એટલે જ આપણે ત્યાં ગાયોની પૂજા થાય છે, સર્પની પૂજા થાય છે, કાગડાના 16 દિવસ શ્રાદ્ધ નાખીએ છીએ, કીડિયારું પૂરીએ છીએ, વનસ્પતિની પૂજા કરીએ, પીપળાની પૂજા કરીએ, નદીઓની પૂજા કરીએ, સૂર્યની પૂજા કરીએ, ચંદ્રની પૂજા કરીએ. શું કામ? બધામાંથી કંઈક ઋણ મુક્ત થાય. સીધો ઓલાને ક્યાં પકડવા જવાનો? એટલે આહ અને ઋણમાંથી મુક્ત થવા માટે આ દાન ઋષિઓએ ગોઠવ્યું છે. એટલે આપણા શાસ્ત્રો કહે છે, ખેડૂત 100 ચાસ પાડે ખેતરમાં, ત્યારે 1 ચાસ લોહી નો ભરાય નહીં એટલી જીવ મરે છે. કઈ એમનેમ થાય છે? આટલી જીવ હિંસા, આટલી વેદના, એટલું બધું થાય છે. એમાં છૂટવું કઈ રીતે? એટલે એ આહ અને ઋણ એમાં મુક્ત થવા માટે મનુષ્યનું પૂજન છે. ગરીબોને આપો, ગાયોને આપો, પશુઓને આપો, પક્ષીઓને ચણ નાખો, વિધવાઓને આપો, ગરીબોને આપો, પ્રાણીઓની સેવા કરો. અમસ્તા નથી કરતા લોકો, અને આમ તો શાસ્ત્રોએ નથી કહ્યું. અને જે આહ અને ઋણમાંથી કાંઈ પણ કર્યા વગર મરી જાય છે, તો એને ઋણ ચૂકવવા માટે પશુઓના અવતાર લઈને પૂરું કરવું પડે, એટલી વેદનાઓથી પસાર થવું પડે, એવા ભૂંડા દેહને પ્રાપ્ત કરવા પડે. માટે જો એ છૂટી ગયો હોય ઋણ આમાંથી, તો એ સુખી થાય છે. એટલે કોઈ સંતોએ શાસ્ત્રોમાં સરસ કહ્યું છે, ભાઈ કે ભિખારી તમારી પાસે માગે ને, જોકે એમાંય વિવેકની વાત છે, કારણ કે આજે આ છાપામાં છે દુબઈમાં 5 સ્ટાર હોટલમાંથી ભિખારી પકડાણો. એમાં જોવા જેવું ખરું, પણ સમજીને કરવું. ઘણી વાર બસ સ્ટેન્ડ ઉપર આમ 50 માણસોની લાઈન ઉભી હતી સિટી બસની, ત્યાં ભિખારી આવ્યો, ભગવાન કે નામ પર દે દો બાબા, ભગવાન કે નામ પર દે દો. એટલે જે બિચારા દયાળુ માણસો, કોઈ રૂપિયો નાખ્યો, 2 રૂપિયા નાખ્યા, 5 રૂપિયા નાખ્યા, પછી 50 માણસો હતા, ભેળું થઈ ગયું, તે 200-250 રૂપિયા થઈ ગયા. રિક્ષા બાંધીને ભિખારી ગયો ગયો. ઓલા 50 જણા જોઈ રહ્યા કે આમાં ભિખારી કોણ, એ લાઈનમાં ઉભા છે, ઓલો રિક્ષા બાંધીને વયો ગયો. બોલો. ઘણી વાર આપણે કહે છે ને, એટલે 4 રસ્તે ગાડી ઉભી રહી, એટલે ભિખારી તરત એટલે ગાડી શેઠ, ડ્રાઈવર તો શેઠ હતા, એને કીધું, શેઠ સાહેબ 100 રૂપિયા આપો. એટલે 100 રૂપિયા ધડ દઈને માગી લેવાના? શું કરવું છે? સામે કોફી હાઉસમાં 1 કપ કોફીના 100 રૂપિયા છે, ત્યાં પીવા જવું છે. એટલે એ મારી દિલ તો જો એનું, ત્યાં સામે 100 રૂપિયાનો 1 કપ કોફી પીવા આપે છે, મારે પીવા જવું છે. એટલે આ જોતો ખરો 12 લાખની ગાડી ફેરવું છું, તોય હું કોઈ દી ત્યાં કોફી પીવા 100 રૂપિયાનો 1 કપ જાતો નથી. ભિખારી કે તમને નહીં પોહાતું હોય.
અમને તો પોહાય છે. જરૂર વિવેકની વાત છે ભિખારીઓને આપણે આપવાની, આ તે બધી ધ્યાન નથી એવું નથી, પણ આપે. એટલે બહુ સરસ શાસ્ત્રોમાં કહ્યું છે, ભિક્ષુકાહા, સાંભળજો, ભિક્ષુકાહા નૈવ યાચંતી. આ ભિખારીઓ માગે છે ને, માગતા નથી, તો બોધયંતી ગૃહે ગૃહે, ઘરે ઘરે જઈને એ ઉપદેશ આપે છે. ભિક્ષુકાહા નૈવ યાચંતી બોધયંતી ગૃહે ગૃહે, દિયતામ દિયતામ લોકાહ અદાતુમ ફલમિદ્રશમ. એ માણસો આપો આપો આપો, આ ન આપ્યું એના અમે ફળ ભોગવીએ છીએ, માટે આપો ભિખારી આપો. જો આ ફાયદો આપણને એમ લાગે છે ને કે આપણે બીજા માટે કરીએ છીએ, કોના માટે થાય છે? અને વ્યાસજીએ કહ્યું છે કે મેં 18 પુરાણ લખ્યા, એ બધાનો સાર મારે જો એક જ વાક્યમાં આપવો હોય તો એટલું જ, પરોપકારાય પુણ્યાય પાપાય પરિપીડનમ. બસ બીજાને સુખ આપો તો સુખ મળે, દુઃખ આપો તો દુઃખ મળે. હાયનું જેમ દુઃખ છે એમ દુવાનું પણ સુખ છે. આપવાનું કોના માટે છે? આપણા માટે છે. લ્યો ફાયદો દેખાય? આપણે ક્યાં નાખી દઈએ છીએ? ખેતરમાં નહીં આમ ખેડૂત ગાજ કરી દે છે ને બીજના, આપણે એમ કહીએ છીએ હે ભાઈ પણ નાખી કાઢ્યો ધૂળમાં, નાખી જ દે છે ને. પણ કોઈ ખેડૂતને વિચાર આવ્યો કે નાખી દેવાય? નાખી જ દેવું પડે, નાખી જ દેવું પડે. પણ એ નાખી દેવાનું નાખી દીધું નથી હોતું, પાછું આવે છે. અરે ભાઈ, એ એક વાત કરીને પછી આજે પૂરું કરી દઉં. કૃષ્ણ ભક્ત પતિ પત્ની, પણ એને કોઈ સંતાન નહીં. ભગવાન છે ને કાંઈક ને કાંઈક કમી રાખે, એટલે માણસને થોડો બોધ રહે. આ ભજન કરે, પૂજન અર્ચન કરે, પણ મનમાં બધી રીતે સુખ, વ્યવહારે સુખ, પણ સંતાન નહીં. જો હું તો એમ માનું કે ભાઈ ભગવાન દીકરા દીકરી કાંઈ ન આપે તો ભગવાનની ઈચ્છા માને રાજી રહેવું જોઈએ. આ ભગવાનને પ્રાર્થના કરે, એમાં એને સ્વપ્નમાં જાણે મૂર્તિની પૂજા કૃષ્ણની જે હતી ને એ પૂજા કરતો હતો, એ મૂર્તિ જ દેખાણી સ્વપ્નમાં. અને અર્ચન કરતો હતો ત્યાં મૂર્તિ બોલી હાથ પકડીને, દીકરો જોઈએ છે. અરે મહારાજ, વાંજિયા મેણું છે, મને દીકરો આપો તો બહુ સારું. જાઓ, તમને દીકરો થશે, પણ એક વાત યાદ રાખો, લગ્ન પછી 7મે દિવસે મોત થશે. આટલું કહીને સ્વપ્ન અદ્રશ્ય થઈ. જાગ્યો, એક બાજુ હર્ષ એક બાજુ શોક, પણ મનમાં નક્કી કર્યું લગ્ન કરાવવા જ નથી, તો દીકરો તો આવશે. લગ્ન થાય પછી 7મે દિવસે મોત છે, કરવા જ નહીં લગ્ન, પણ દીકરાનું સુખ તો મળે. અને ખરેખર સમય જતા સમય અનુસાર એને ત્યાં દેવના ચક્ર જેવો દીકરાનો જન્મ થયો. ખુશીમાં દિવસો વીતવા માંડ્યા, પણ ઓલું મનમાં દેખાય દીકરો મોટો થાય એમ 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 મનમાં આવે કે જો લગ્ન થયા તો 7મે દિવસે મોત છે. છોકરો 18-19-20 વર્ષનો થાય એટલે ઘરમાંથી મંડે બધાય, હવે સારું ઘર જોઈ લ્યો ને કેટલા સારા માગા છે, ને પછી વીણાવ માલમાં કઈ મજા નહીં, આવું બધું. માર્કેટમાં ભાવ છે ત્યાં વટાવી દો, પછી આ રતનને કોઈ લેશે નહીં, ઘણું બધું સંભળાવતા હોય છે બધા બહુ ઉતાવળ હોય. એટલે પરાયણે ભાઈ અને બધાના સંબંધીઓના ઘરના ઓલી વાત કરી શકાય નહીં કે કહું તો શું થાય, એ મનમાં સોહવાય. નહોતી ઈચ્છા, પણ ભાઈ ભગવત ઈચ્છાને કોણ મિથ્યા કરી શકે. લગ્ન થયા, પરણીને જુવાન ઘરે આવ્યો, હવે બાપ દિવસો ગણે છે. 1, 2, 3, 4, 5, 6 અને 7ની રાત પડી છે. આજ રાતે તો હવે અવશ્ય છોકરાનું મૃત્યુ થવું જ જોઈએ. 8મા દિવસનો પ્રભાવ થઈ ગયો, છોકરાનું મૃત્યુ થયું નહીં.
આને થયું ઈશ્વર ખોટું બોલે, બીજા તો બોલે પણ ભગવાને ખોટું બોલે. બહુ મનમાં થયું. એક બાજુ હરખ કે સારું થયું, બીજી બાજુ એમ થાય કે મારો પ્રભુ, મારો ઠાકોર ખોટું બોલે. પણ નહીં, ભગવાન છે ને એ પછી આ વાત વિસારી દીધી છે, મને દીકરાનું સુખ આપવું એમ કરીને વાત કાઢી નાખી. પણ રાત પડી, પાછું જ્યાં થયું ત્યાં પાછી એ મૂર્તિ પૂજાની દેખાણી, ભગવાનની મૂર્તિ હસી. કેમ, કાંઈ પૂછવું છે? મહારાજ પૂછવાનું તો શું હોય, તમે જાણો છો. તને એમ જ છે ને કે કેમ મોત ન થયું? હા પ્રભુ, દીકરાનું સુખ મળે તો સારું, પણ એક સંકલ્પ થઈ ગયો, મારો પ્રભુ ખોટું બોલ્યો કે શું? ના, ખોટું નથી બોલ્યો, પણ તમારી દીકરાની વહુએ એક એવું પુણ્યનું કામ કર્યું છે અને એને દુઆ મળી છે, એટલે તમારા છોકરાને જીવતદાન મળ્યું છે. હવે તો તમારી પુત્રવધુનું આયુષ્ય પૂરું થશે, પછી તમારા દીકરાનું આયુષ્ય પૂરું થશે. મૂર્તિ અદ્રશ્ય. આને થઈ ગયું 7 દિવસમાં દીકરાની વહુએ શું પુણ્ય કાર્ય કરી નાખ્યું. સવાર થયું, પૂજા પાઠ કરીને પરવાર્યા, પછી સમય મળ્યો એટલે દીકરાની વહુને બધાને બોલાવીને વાત કરી કે વહુ બા તમારી દિનચર્યા શું, તમે શું કરો? સીધે સીધું કેમ પૂછવું, તમે શું કરતા ને શું આ હતું ને? એટલે પછી હું તો રોજ મંદિરે જતી ને પાછી આવતી ને આવી રીતે હતું. પછી કાંઈ એમાં એક છે હો બાપુજી, હું મંદિરે જતી હતી ને પહેલે જ દિવસે તો જ્યાં બજારમાંથી પસાર થાવ ત્યાં અવાજ આવ્યો, એ કોઈ હોય તો આવો ને. મને થયું કે આવો કરુણ અવાજ કોનો છે? વળી થાય ત્યાં આવ્યો અવાજ, એ કોઈ હોય તો આવો ને. મેં જોયું છે આજુબાજુથી અવાજ, ત્યાં તે ખડકીમાંથી અવાજ આવતો હતો બાપુજી. એટલે મેં ખડકી ખોલી, જ્યાં જોયું તો સામે જે ખાટલામાં એક વૃદ્ધ બાઈ સૂતા હતા. એણે મને ઈશારો કર્યો હાથથી, અહીંયા આવો. હું નજીક ગઈ ત્યાં એ બાઈ ડોશીમાં બ્રાહ્મણ, એકાકી જીવન, વિધવા, ઘરમાં કોઈ બીજું નહીં, અને ભયંકર તાવમાં પટકાયેલા બાપુજી. હું તેમની પાસે બેસી ગઈ, એમને પોતા મૂક્યા, એમને પાણી પીવડાવ્યું, દૂધ ફળ ફૂલ લઈ આવી અને એની સેવા કરી. અને પછી બપોર પછી પાછી ગઈ, એને દૂધ આપ્યા, ફળ આપ્યા, ફૂલ આપ્યા. મને જે ભેટમાં મળ્યું હોય એ મેં એને પૈસા આપ્યા, બીજી જે ચીજ વસ્તુ જોઈ આપી. એને મેં પછી ધીમે ધીમે કરતા મગનું પાણી ભાત એવું બનાવીને પણ ઘરેથી લઈને આપતી. એમ મેં એની સેવા કરી. ડોશીમાન સારું થયું. અને એ ભગવાનના ભક્ત, બ્રાહ્મણનો દેહ, અને બિચારાનું કોઈ સેવા કરવા વાળું નહીં, એટલે મેં એની સેવા કરી. 7મે દિવસે તો એ માજી સાજા થઈ ગયા. તે 7મે દિવસે આ કાલ લઈને આગલા દિવસે એ સાંજે હું એની પાસે બેઠી હતી, પગ દબાવતી હતી. માજી બેઠા થયા અને કે દીકરી, તું તો બહાર ગામથી અહીંયા આવી અને તારામાં આવી સેવા ભાવના, અમારા ગામના હોય તો કોઈ નથી ખબર પૂછતા, અને તું સાવ અજાણી. હે દીકરી, તે મને હાવ હાજી કર્યો. અરે, અને તે મને વાપરવાના પૈસા તારા મને આપી દીધા. હા, 2 હાથ માથે મૂકીને ડોશી એટલો બોલ્યા, દીકરી હું તને આ દુઆ દઉં છું, આશીર્વાદ દઉં છું કે તારો ચૂડીને ચાંદલો અખંડ રે. જા દીકરી, બસ. બસ 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 બસ, ઓલો સમજી ગયો કે ભગવાને કહ્યું તું, પણ ભગવાનની પ્રતિજ્ઞાને મિથ્યા કરનાર કોઈ હોય તો સાચાઓની દુઆ છે, અને એને લીધે મારો છોકરો બચ્યો છે. આખરે આ જોઈએ ત્યારે એમ લાગે કે પેલી પુત્રવધુ બીજાને માટે કાંઈ કરે છે. યાદ રાખજો, આપણે કોઈને કાંઈ આપીએ છીએ, સત્સંગમાં આપીએ છીએ, મંદિરમાં આપીએ છીએ, ગરીબોને આપીએ છીએ, ગાયોને આપીએ છીએ, ત્યારે આપણને આ ભ્રમ કાઢવાની આ વાત છે કે આપણે શું માનીએ છીએ કે આપણે બીજાને માટે આપીએ છીએ. બીજાને માટે નથી આપતા, પણ કોના માટે આપીએ છીએ? આપણા માટે આપીએ છીએ. એની સત્ય ઘટના આ વખતે નહીં, તમને આવતે શુક્રવારે કહીશ. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો
તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.